હેલો વિદ્યાર્થી મિત્રો, ચલો આજે આપણે સ્ટાર્ટ કરવાની છે સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર 1 એકમો અને માપન અને ટોપિક્સ ભણવાના છીએ સાર્થક સંખ્યા સાર્થક અંકો. પહેલા લેક્ચરમાં આ ટોપિક ભણીશું. ટેક્સ્ટ બુક જોશો તો એમાં ભૌતિક રાશિઓના પ્રકારથી ચાલુ થાય છે, પણ આપણે પહેલા ટોપિક ક્લિયર કરી લઈએ, પછી એ ટોપિક કન્ટિન્યુ કરીશું. બરાબર છે. હવે જ્યારે લેક્ચર જોવા બેસો ત્યારે ધ્યાન રાખો, મગજ બિલકુલ પોતાની પાસે જ હોવું જોઈએ. બરાબર છે. બીજે ક્યાંય રખડતું ના હોવું જોઈએ. લેક્ચર દરમિયાન હું જે પણ બોલું એ ધ્યાનથી વિચારો. વિચારવા માટે સમય લાગતો હોય વધારે તો વિડીયોને પોઝ કરતા જાઓ, અને જે પણ બોલું એ શાંતિથી સમજી મગજમાં ફિટ કરો, પછી આગળ વધો. બરાબર છે. ટેક્સ્ટ બુકના દરેક થિયરી, ન્યુમેરિકલ્સ, એક્સ્ટ્રા કોન્સેપ્ટ જે આપણે કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે છે એ બધા અહીંયા સોલ્વ થઈ જશે. બીજું, આ લેક્ચર તમારા ફ્રેન્ડ્સ, તમારા રિલેટિવ્સ, ગામડે રહેતા છોકરાઓ કે જે તમારા ટચમાં હોય એ બધાને શેર કરી શકો છો, કે જેથી એ લોકો પણ આનો લાભ લઈ શકે છે. ખરું કે નહીં? કોઈને કંઈ ક્વેરી હોય તો કોમેન્ટ્સ બોક્સમાં મને કહી શકે છે, તો આપણે એનું સોલ્યુશન લાવીશું. બરાબર છે. ચાલો સ્ટાર્ટ કરીએ. વાંચો ધ્યાનથી. શું ભાઈ? સાર્થક અંકો અને સાર્થક સંખ્યા. સાર્થક અંક કોને કહેવાય અને સાર્થક સંખ્યા કોને કહેવાય? તો પહેલા એકવાર વ્યાખ્યા વાંચી લઈએ. શું કહે છે? ભૌતિક રાશિનું માપનનું મૂલ્ય દર્શાવવા માટે બધા જ ચોક્કસ અંકો અને એક અચોક્કસ છતાં અર્થપૂર્ણ અંક સાથે લખાતી સંખ્યા એને સાર્થક અંક કહે છે. તેના અંકોને સાર્થક અંકો કહે છે. આનો મતલબ શું થાય? ભાઈ સમજો કે આપણે ભૌતિક વિજ્ઞાનમાં શું કરવાના છીએ? જુદી જુદી ભૌતિક રાશિઓનું માપન કરવાના છીએ, અને માપન કરવા માટે જુદા જુદા સાધનો વાપરવાના છીએ. હવે બધા સાધનો અનંત સુધી એક્યુરેટ ના માપી શકે. દરેક સાધનની કંઈક ને કંઈક લિમિટ તો હોય જ. ખરું કે નહીં? તો એક ઉદાહરણ પકડીને ચાલુ, કે માની લો કે એક સળિયો છે, ના સળિયાની મારે લંબાઈ માપવી છે, અને એ સળિયાની લંબાઈ માપવા માટે હું ઉપયોગમાં લઉં છું સ્કેલ. આપણા ઘરમાં જે સ્કેલ હોય, અથવા તો આપણી કંપાસમાં જે સ્કેલ છે એની વાત કરીએ, ચાલો ને એ લઈ લઈએ છીએ. તો એ સ્કેલ ઉપર ઓછામાં ઓછું માપ કેટલું હશે કહો તો મને? તમે જોયું હોય તો 0 થી અહીંયા 1 સેન્ટીમીટર અને વચ્ચે 10 કાપા હોય. બીજા રીતે વિચારીએ તો આગળ જઈએ તો આ બીજા 2 સેન્ટીમીટર, હા ખરું, આ 2 સેન્ટીમીટર અહીંયા થશે. એ રીતે આપણે 30 સેન્ટીમીટર સુધી આપણી નાનું ફૂટપટ્ટી જે હોય છે એ હોય છે. ખરું? ફૂટપટ્ટી કહેવાય ને. મીટર પટ્ટી કહો તો 100 સેન્ટીમીટર સુધી હોય. પણ એમાં જે નાનામાં નાનું માપ, બે ક્રમિક કાપા વચ્ચેનું જે માપ, એને કહેવાય 1 મિલીમીટર. શું કહેવાય? 1 મિલીમીટર. અને આ 1 મિલીમીટર છે એને સેન્ટીમીટરમાં લખવું હોય તો 0.1 સેન્ટીમીટર. તો જો આપણે મીટર પટ્ટીથી માપતા હોઈએ તો એનું લઘુત્તમ માપ શક્તિ કેટલી? લઘુત્તમ માપ શક્તિનો મતલબ શું? કે એના વડે ઓછામાં ઓછું કેટલું માપી શકાય? તો 0.1 સેન્ટીમીટર સુધી ચોકસાઈપૂર્વક માપી શકાય. હવે એની મદદથી માનો કે આપણે રોડ માપવા, રોડની લંબાઈ માપવા જે, ચાલો રોડ આવડો છે એવું માની લઉં, તો આ 5 5 5 5 5, અરે આ તો રોડ જ ભૂસાઈ ગયો. બરાબર ને? આપણો સ્કેલ માપ છે એવું જોઈ લઈએ અહીંયા. તો આ 5, 1 2 3 4 5, એટલે આ 3 સેન્ટીમીટર. ચાલો આની લંબાઈ માપવી છે, તો તમે લંબાઈ માપશો તો ફૂટપટ્ટીની મદદથી અથવા મીટર પટ્ટીની મદદથી જોશો તો જો આ છે તમારું 2.6, અને આ જે છે એ છે 2.7, એટલે 2.60 કહેવાય ને 2.70 કહેવાય. ખરું કે નહીં? અને તમે જો આની મદદથી માપન કરવા જાઓ તો તમે માપ શું બોલશો? બોલો, 2.60 બોલશો કે 2.70 બોલશો? ભાઈ 2.60 પણ નથી, 2.70 પણ નથી, પણ એની વચ્ચે ક્યાંક છે. તો શું એ 2.61 છે, 2.62 છે, 2.63 છે, 2.64 છે, 2.65 છે? આપણને કોઈ આઈડિયા ફૂટપટ્ટીની મદદથી ના આવી શકે. મીટર પટ્ટી, ફૂટપટ્ટીની મદદથી આ આઈડિયા નહીં આવે. કેમ? કારણ કે મીટર પટ્ટીમાં પોઈન્ટ, દશાંશ ચિહ્ન પછીનો પહેલો આંકડો છે ત્યાં સુધી જ આપણે ચોકસાઈપૂર્વક માપી શકીએ. એનાથી આગળ પોઈન્ટ પછીના પહેલા આંકડા સુધી જ આપણે ચોક્કસ છીએ. તો આ જે અંકો છે એ ચોક્કસ અંકો છે. કેવા અંકો છે? ચોક્કસ અંક. અને આ છે એ કેવો છે? અચોક્કસ અંક. કેવો છે? અચોક્કસ અંક. તો આપણે જો લંબાઈ લખવી હોય તો લંબાઈ શું લખવું અહીંયા? ભાઈ લંબાઈ લખવી હોય તો કોઈ અવલોકનકાર આને 2.63 લખશે, કોઈ 2.64 લખશે, કોઈ 2.65 લખશે. તો એમાં બે ચોક્કસ, એટલે જેટલા પણ ચોક્કસ હોય, અહીં 2 ચોક્કસ છે, તો 2 ચોક્કસ અને એક અચોક્કસ, આના સાથે જે માપ લખ્યું, આ માપને આપણે કહીશું સાર્થક સંખ્યા. શું કહીશું?
સાર્થક સંખ્યા અને એના જે આંકડા છે 2, 6, 3 આ આંકડાને આપણે કહીશું સાર્થક અંકો. શું કહીશું? સાર્થક અંકો. ક્લિયર થયું દરેક જણને? તો જેટલા પણ ચોક્કસ હોય બધા જ, અને એક અચોક્કસ. અચોક્કસ કેવો હોવો જોઈએ? એક જ. ના લખીએ તો ચાલે? ના ચાલે. એક તો કંઈક તો લખવો પડશે, ખરું? તો એના સાથે જે આપણે લખીએ છીએ એને સાર્થક અંક કહેવાય. ક્યાં સુધી સાર્થક અંકો છે એનો આધાર જુદી જુદું આપણે સાધન વાપરીએ એ પ્રમાણે જુદું જુદું હશે, ખરું કે નહીં? તો સાર્થક અંક એટલે શું, સાર્થક સંખ્યા એટલે શું, એ આપણા મગજમાં ક્લિયર થવું જોઈએ. આગળ તો પછી સાર્થક અંક નક્કી કરવાના નિયમો વિશે ભણીએ કે સાર્થક અંકો કેવી રીતે નક્કી કરવામાં આવે. તો સૌથી પહેલું તો એ વિચારો કે અંકો કેટલા હોય. અંકો કેટલા હોય? ભાઈ અંકો કેટલા હોય ખબર છે? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 0 થી માંડીને અનંત સુધીની કોઈ પણ સંખ્યા લખો ને તો એમાં આટલા આ જ અંકો હોય, બીજા કોઈ અંકો તો છે નહીં. તો યાદ રાખો ટોટલ અંક કેટલા? 10, 1 થી 9 અને 0. આ બધા 0 છે અને બાકીના શૂન્યેતર અંકો કહેવાય. શૂન્યેતર, શૂન્ય સિવાયના તમામ. એટલે 1 થી 9 છે એ શૂન્યેતર કહેવાય અને 0 એની સાથે ટોટલ 10 અંકો થાય. તો આ 10 અંકોમાંથી સાર્થક અંક કોને કહેવો અને કોને નહીં ગણવો? તો એના માટેના કેટલાક નિયમો છે, ધ્યાનથી વાંચો. શું છે પહેલો નિયમ? બધા શૂન્યેતર અંકોને સાર્થક અંકો ગણવા. તમે જ્યારે કોઈ ભૌતિક રાશિનું માપ લખો છો એ પણ અહીંયા ક્લેરિફાઈ કરી દઈએ. કે ભાઈ સાર્થક અંકો કોના જોવાના? તો ભૌતિક રાશિ જે તમે માપો છો, માપન હોય, મૂલ્ય હોય, માપનનું જે મૂલ્ય હોય એના સાર્થક અંકો જોવાના હોય. જે અચળ હોય એના સાર્થક અંકો ધ્યાનમાં રાખવાની જરૂર નથી. ધ્યાન રાખજો, એ ક્લિયર કરીએ હમણાં. ચાલો, તો સાર્થક અંકો નક્કી કરવામાં પહેલો નિયમ શું છે? બધા શૂન્યેતર અંકોને સાર્થક અંકો ગણવા. એટલે શૂન્ય સિવાયના તમામ અંકો. ભાઈ શૂન્ય સિવાયના તમામ અંકો કોણ કોણ છે? શૂન્ય સિવાયના તમામ અંકો કોણ કોણ છે? બોલો. 1 થી 9 આ બધાને સાર્થક ગણવા. એટલે હું અહીંયા એક સંખ્યા લખું છું, 23.98 સેન્ટીમીટર. ભાઈ આમાં જેટલા શૂન્યેતર છે જો બધા શૂન્યેતર જ છે, 1, 2, 3, 4, એટલે બધા કોણ ગણાય? સાર્થક. 0 સિવાયના બધા સાર્થક. એટલે અહીંયા સાર્થક અંકો કેટલા છે? 4 છે. સાર્થક અંકો કેટલા છે? 4. કયા કયા? 2, 3, 9, 8. ટોટલ 4 સાર્થક અંકો છે. તો દેખો, સાર્થક અંકો ગણવા માટેના નિયમમાં પહેલા નિયમે એવું કહી દીધું કે ભાઈ 0 સિવાયના તમામ સાર્થક ગણવાના છે. ક્યાંય પણ લખેલા હોય એને સાર્થક ગણવા. બીજો વાંચો. તો હવે વાત કોની રહી? ભાઈ 0 સિવાયના તમામ 1 થી 9 સુધી તો સાર્થક છે જ. હવે બાકી કોણ રહ્યું? તો 0. શૂન્યની વાત બાકી રહી. તો ભાઈ શૂન્ય સાર્થક ગણવો કે નહીં ગણવો? તો એનો આધાર એના સ્થાન ઉપર રહેલો કે શૂન્ય કઈ જગ્યાએ આવેલો છે. તો જુદા જુદા સ્થાને શૂન્ય આવેલો હોય તો એ પ્રમાણે એને સાર્થક ગણી પણ શકાય અને ન પણ ગણવામાં આવે. એટલે ધ્યાન રાખો કે શૂન્ય કઈ જગ્યાએ છે. વાંચો બીજો નિયમ. 2 શૂન્યેતર અંકોની વચ્ચેના શૂન્યોને સાર્થક અંકો ગણવા. એનો મતલબ કે હું સંખ્યા લખું 30.03 મીટર, તો આને સાર્થક છે. હા ભાઈ શૂન્યેતર હોય, શૂન્યેતર છે એટલે સાર્થક તો છે જ. પણ 2 શૂન્યેતરની વચ્ચે શૂન્ય આવતા હોય તો એને પણ સાર્થક ગણવાના. એટલે સાર્થક અંકોની સંખ્યા અહીંયા કેટલી છે? અહીંયા સાર્થક અંકોની સંખ્યા કેટલી? 4. 3, 0, 0 અને 3. ખ્યાલ આવ્યો? તો 2 શૂન્યેતરની અંદર ગમે તેટલા શૂન્ય હોય બધાને સાર્થક ગણવા. ચાલો, ત્રીજો મુદ્દો. 1 થી નાની સંખ્યા. ભાઈ 1 થી નાની દશાંશવાળી સંખ્યા. હવે જો સંખ્યા 1 થી નાની હોય તો ઓબ્વિયસલી 0 પોઈન્ટથી ચાલુ થાય. 0.005, 0.5, 0.05. 1 થી નાની હોય એટલે 0 પોઈન્ટથી જ ચાલુ થાય. તો શું? તો 1 થી નાની દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં દશાંશ ચિહ્નથી શરૂ કરવાનું અને પ્રથમ શૂન્યેતર અંક ના આવે, પ્રથમ શૂન્યેતર અંક ત્યાં સુધીના શૂન્યોને સાર્થક ન ગણવા. એનો મતલબ અહીંયા લખીએ કે દાખલા તરીકે 0.00345 મિલીમીટર. તો આમાં સાર્થક અંકો કેટલા ગણવાના? તો જો આ સંખ્યા 1 થી નાની છે તો એમાં એનું દશાંશ ચિહ્ન છે, ત્યાંથી ચાલુ કરીને પહેલો શૂન્યેતર કોણ આવ્યો?
પહેલો શૂન્યેતર કોણ આવ્યો? 3. તો એની વચ્ચે જેટલા શૂન્યો છે એટલે કે આ અને આ તો છે જ, તો આ ત્રણેયને સાર્થક ગણવા નહીં. સાર્થક કેટલા થયા? 1, 2 ને 3. તો અહીંયા સાર્થક અંક કેટલા થઈ ગયા? સાર્થક અંક અહીંયા 3 થઈ ગયા. કોણ કોણ? 3, 4 અને 5. આ 0, 0 ને સાર્થક ગણવા નહીં. યાદ રાખજો, એકથી નાની સંખ્યા હોય, દશાંશ ચિહ્નવાળી સંખ્યા, એમાં દશાંશ ચિહ્નથી ચાલુ કરીને પહેલો શૂન્યેતર આવે એની વચ્ચેના શૂન્યોને સાર્થક ન ગણવા. બીજું, ચોથો મુદ્દો, દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં, ભાઈ દશાંશ ચિહ્નવાળી સંખ્યા એકથી નાની નથી વાપર્યો, એટલે ગમે તે સંખ્યા વિચારી લો. દશાંશ ચિહ્નવાળી સંખ્યા ખરી, પણ અહીં શું કીધું છે? એકથી નાની. પણ અહીંયા કશું કીધું નથી, એટલે કોઈ પણ સંખ્યા લઈ લો. એમાં છેલ્લા શૂન્યેતર અંક પછીના શૂન્યોને સાર્થક ગણવા. એટલો ઉદાહરણ આપી દઉં તો કે ભાઈ દાખલા તરીકે માની લો કે હું લખું છું 0.003,500. મેં આવું લખ્યું. હવે આમાં સાર્થક અંકો કેટલા ગણવા? ચાલો, આમાં સાર્થક અંકમાં આ ગણાય, ના ગણાય, આ ગણાય, ના ગણાય, આ ગણાય, ના ગણાય. આ રૂલ્સ ઉપરથી જઈએ તો એકથી નાની સંખ્યા છે, દશાંશ ચિહ્નથી ચાલુ કરીને પહેલો શૂન્યેતર આવે ત્યાં સુધીના શૂન્યોને સાર્થક ન ગણવા. હવે 3 ને ગણાય, હા. 5 ને ગણાય, હા. 5 જે છે એ તમારો છેલ્લો શૂન્યેતર અંક છે. આ સંખ્યા કેવી છે? દશાંશ ચિહ્નવાળી. એમાં 5 કોણ છે? છેલ્લો શૂન્યેતર અંક. અને એના પછીના જે શૂન્યો છે એને સાર્થક ગણવા. એટલે આ શૂન્યોને સાર્થક ગણાય. એટલે આમાં સાર્થક અંકો કેટલા હશે? આમાં સાર્થક અંકો 4 હશે. કેટલા હશે? 4. બીજી એક સંખ્યા લઈએ તો ભાઈ આમાં વિચારી જુઓ તો 0.50050. આમાં સાર્થક કેટલા? તો ભાઈ આ એ તો ના ગણાય, આ ખરો, આ ખરો, આ ખરો, આ ખરો, આ પણ ખરો. એટલે આમાં સાર્થક અંકો કેટલા ગણવાના? 5. બરાબર છે. ચાલો, પાંચમો મુદ્દો. પાંચમા મુદ્દામાં શું છે? પૂર્ણાંક સંખ્યામાં પૂર્ણાંક સંખ્યા એટલે શું? એમાં દશાંશ ચિહ્ન નહીં હોય. દશાંશ ચિહ્ન નહીં હોય તો પૂર્ણાંક સંખ્યામાં છેલ્લા શૂન્યેતર અંક પછીના શૂન્યોને સાર્થક ન ગણવા. એટલે દાખલા તરીકે હું એવું લખું કે 5300. ભાઈ 5300 એટલે મેં પોઈન્ટ, આમાં દશાંશ ચિહ્ન છે નહીં, તો એમાં 5 ને સાર્થક ગણવો, હા. 3 ને સાર્થક ગણવો, હા. કેમ? કારણ કે 5 અને 3 તો શૂન્યેતર છે, અને શૂન્યેતર હોય તો સાર્થક ગણાય જ. તો 53 સાર્થક છે. 5 અને 3. હવે 0 ની વાત કરીએ તો ભાઈ દશાંશ ચિહ્ન છે નહીં, દશાંશ ચિહ્ન છે નહીં, તો છેલ્લા શૂન્યેતર અંક પછીના જે શૂન્યો આવે એને સાર્થક ગણવાના નહીં. એટલે આમાં સાર્થક અંકો કેટલા હશે? માત્ર 2 જ સાર્થક અંકો છે. કેટલા છે? માત્ર 2 જ. આ સંખ્યાને આપણે આવું લખી દઈએ 5.3 × 10⁻³ તો પણ સાર્થક અંકો 2 જ થશે. 1 અને 2 ઘાત ધ્યાનમાં લેવાની નથી. આ જ સંખ્યાને 5.3 × 10⁻³ લખીએ તો પણ સાર્થક અંકો 2 જ થશે. ખરું કે નહીં? તો મગજમાં ફિટ કરી રાખો કે જો દશાંશ ચિહ્ન હોય તો છેલ્લા શૂન્યેતર અંક પછીના શૂન્યોને સાર્થક ગણાય. પણ જો દશાંશ ચિહ્ન ના હોય, પૂર્ણાંક સંખ્યા હોય, તો છેલ્લા શૂન્યેતર અંક પછીના શૂન્યોને સાર્થક ન ગણવા. અને છેલ્લો મુદ્દો, આમ તો ચોપડી નથી પણ મેં મારા તરફથી એડ કર્યો છે કે અચળાંકનું મૂલ્ય અથવા માપ ન દર્શાવતી સંખ્યા. જ્યારે આપણે ગુણાકાર, ભાગાકાર કંઈક કરીશું, ક્ષેત્રફળો શોધીશું, કદ શોધીશું, ત્યારે એવા પણ આંકડા આવશે કે જે ભૌતિક રાશિ માપેલી નહીં હોય, એ માત્ર એક આંકડો હશે. જેમ કે મારે વર્તુળનું ક્ષેત્રફળ શોધવું છે તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? πr². એમાં પાઈ કોણ છે? ભાઈ પાઈ માત્ર એક આંકડો છે, 3.14. ખરું કે નહીં? તો એવું કેટલાક અચળાંક પણ હશે. માનો કે ગુરુત્વાકર્ષણ બળની વાત કરીએ તેમાં જી જે છે એ અચળાંક હશે. તો એ સંજોગોમાં અચળાંકનું મૂલ્ય અથવા માપ ન દર્શાવતી સંખ્યાના સાર્થક અંકો કેવા હોય? અસંખ્ય. પણ એને ગણતરીમાં લેવા નહીં. આ બહુ ખાસ ધ્યાન રાખજો. તો હું એવું લખું કે ભાઈ ક્ષેત્રફળનું સૂત્ર લખું. ચાલો, ગોળાની સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? 4πr². આમાં ભૌતિક રાશિ તરીકે માપેલી વસ્તુ કોણ? ભાઈ માપેલી વસ્તુ ત્રિજ્યા. તો ત્રિજ્યાના સાર્થક અંકો ધ્યાનમાં લેવાના હોય, કારણ કે એ ભૌતિક રાશિ છે જેને આપણે માપી. પણ 4 અને પાઈ, 4 ક્યાં સુધી નિશ્ચિત ગણાય?
ચાર ક્યાં સુધી? ચાર એટલે ચાર, પછી 4.000 અનંત સુધી મૂક્યા કરો તો પણ એ નિશ્ચિત જ કહેવાય. એટલે ચારના સાર્થક અંકો કેટલા હોય? અનંત. જે માત્ર એક આંકડો છે તો એના અનંત હોય, પણ એને ગણતરીમાં ધ્યાનમાં લેવા નહીં. તો આ જે સૂત્ર છે એમાં આપણે સાર્થક અંકો જો ધ્યાનમાં લેવાના થશે તો માત્ર ત્રિજ્યાના જ લઈશું. 4 અને પાઈ એ તો બે કંઈ મૂલ્યો છે, આંકડા છે, બરાબર ને, કોઈ સંખ્યા છે, તો એના સાર્થક અંકો આપણે ધ્યાનમાં લઈશું નહીં. ક્લિયર? તો સાર્થક અંકો નક્કી કરવા માટેના જે નિયમો છે ટોટલ 6, એમાં પહેલો નિયમ શું ભાઈ? અંકો કેટલા? 10, 1 થી 9 અને 0. 1 થી 9 કોણ? શૂન્યેતર. ભાઈ શૂન્યેતર ગમે તેવો હોય એને સાર્થક ગણવો. એટલે 1 થી 9 ની ટેન્શન તો દૂર થઈ ગયું. 1 થી 9 દેખાય એટલે સાર્થક ગણી જ લેવાનો. તો બચ્યું કોણ? 0. તો 0 ને સાર્થક ગણવું કે ના ગણવું? તો ભાઈ 0 કઈ જગ્યાએ છે એ પ્રમાણે નક્કી થાય કે સાર્થક છે કે નહીં. તો જો કોઈ શૂન્ય બે શૂન્યેતર અંકોની વચ્ચે આવતો હોય, કોઈ શૂન્ય બે શૂન્યેતર અંકોની વચ્ચે આવતો હોય તો એ બધા શૂન્યોને સાર્થક ગણવા. ક્લિયર? 1 થી નાની દશાંશવાળી સંખ્યા હોય તો દશાંશ ચિહ્નથી ચાલુ કરી પહેલો શૂન્યેતર અંક આવે ત્યાં સુધીના શૂન્યોને સાર્થક ન ગણવા. પણ દશાંશ ચિહ્નવાળી જ સંખ્યામાં દશાંશ ચિહ્નથી પહેલા શૂન્યેતર અંકના બે શૂન્યોને સાર્થક ન ગણવા, પણ છેલ્લો શૂન્યેતર અંક છે એના પછીના શૂન્યોને સાર્થક ગણવા. પૂર્ણાંક સંખ્યા હોય કોઈ કે જેમાં દશાંશ ચિહ્ન ના હોય, તેમાં છેલ્લો શૂન્યેતર અંક હોય, એના પછીના શૂન્યોને સાર્થક ન ગણવા. અને અચળાંકનું મૂલ્ય હોય અથવા કોઈ ગુણાકાર કરવાનો કોઈ અંક હોય તો એના સાર્થક અંકો આમ તો અનંત હોય, પણ આપણે એને ધ્યાનમાં લઈશું નહીં. ક્લિયર? આટલું સૌથી પહેલાં ક્લિયર થવું જોઈએ. તો હું આને સેવ કરી દઉં પહેલાં થોડુંક. આને હું સૌથી પહેલાં શું કરી દઉં? થોડુંક સેવ કરી દઉં. બરાબર છે? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ભાઈ રાઉન્ડિંગ ઓફનો નિયમ. હવે છે રાઉન્ડિંગ ઓફનો નિયમ. ભાઈ રાઉન્ડિંગ ઓફ કરવું એટલે શું? રાઉન્ડિંગ ઓફ કરવું એટલે શું? તો ભાઈ ઘણીવાર આપણે ગણતરી કરતા હોય કેલ્ક્યુલેટર કે ગુણાકાર ભાગાકાર, તો એમાં ઘણી લાંબા જવાબ આવતા હોય. જેમ કે હું અહીંયા કહું કે 5/3 કરવા છે. કેટલા? 5/3. તો કેલ્ક્યુલેટરથી જ્યારે ભાગીશું ને તો આ 1.666666 આયા કરશે. 1.666. તો શું આપણે આ લીધા કરવાના? ના ભાઈ. આપણે શું કરીએ છીએ? એના અમુક અંકોને લખીએ છીએ અને અમુક અંકોને કાઢી નાખીએ. ઘણીવાર દશાંશ ચિહ્ન પછી એક આંકડો લખીએ છીએ, ઘણીવાર બે આંકડા લખીએ છીએ અને બાકીના આંકડાને શું કરીએ? કાઢી નાખીએ છીએ. તો માની લો કે હું અહીંથી કાઢી નાખવાનો છું અને મારે ખાલી આગળના જ આંકડા લખવા છે. તો આ જે કાઢી નાખવાનું ખરું એને કહેવાય રાઉન્ડિંગ ઓફ. શું કર્યું કહેવાય? રાઉન્ડિંગ ઓફ. આપેલી સંખ્યાના અમુક જ અંક સુધી લખવું એને રાઉન્ડિંગ ઓફ કર્યું કહેવાય. તો રાઉન્ડિંગ ઓફ કરવાના કેટલાક નિયમો છે. સૌથી પહેલો નિયમ વાંચો. જો કાઢી નાખવાનો અંક 5 કરતાં મોટો હોય, આપણે જેને કાઢી નાખવાનો છે, જ્યાંથી કાઢી નાખવાનો, જેટલા જ કાઢી નાખવાને નહીં જોવાનું, આગળ ગમે તે હોય, મારે અહીંથી કાઢવાનો છે તો આ અંક જોવાનો, આ અંક. ભાઈ કાઢી નાખવાનો અંક જ્યાંથી છે એ 5 કરતાં મોટો હોય તો તેની આગળના અંકમાં 1 ઉમેરવો. એની આગળના અંકમાં 1 ઉમેરવો. જો કાઢી નાખવાનો અંક 5 કરતાં નાનો હોય તો એની આગળના અંકમાં કોઈ ફેરફાર ન કરવો. ક્લિયર થઈ ગયું? આ તો તમે જાણો જ છો કે ભાઈ આપણે જે અમુક આંકડા લખીએ છીએ જ્યાંથી કાઢી નાખવાનું હોય એ અંક જો 5 કરતાં મોટો હોય તો એની આગળના અંકમાં 1 ઉમેરવો પડે. પણ જો કાઢી નાખવાનો અંક 5 કરતાં નાનો હોય તો એની આગળના અંકમાં કોઈ ચેન્જ કરવાનો નહીં. પણ હવે શું કે જો કાઢી નાખવાનો અંક 5 જ હોય તો શું કરવું? કાઢી નાખવાનો અંક 5 જ હોય તો શું કરવાનું છે આપણે? તો ચાલો વિચારીએ. તો જો તેની આગળનો અંક જોવાનો, જો કાઢી નાખવાનો અંક 5 હોય તો પછી શું કરવું? એની આગળનો અંક જોવાનો. જો એની આગળનો અંક એકી હોય, એકી સંખ્યા હોય તો એમાં 1 ઉમેરવાનો અને બેકી સંખ્યા કરી નાખવાની. તેની આગળનો અંક એકી હોય તો 1 ઉમેરીને બેકી સંખ્યા કરવાની. પણ જો ઓલરેડી બેકી જ સંખ્યા હોય તો કોઈ ચેન્જ કરવો નહીં. વાસ્તવમાં આ નિયમમાં પણ થોડુંક મોડિફિકેશન છે. બરોબર છે? માત્ર આટલું નથી, પણ તમારી એનસીઆરટી બુકમાં આવું આપ્યું છે એટલે આપણે આવું જ લખીશું. બરોબર છે? બાકી એની આગળ 0 છે કે શું છે ને બધું જોવાતું હોય છે. એટલે અત્યારે ખાલી આપણે આના ઉપર ગૌર કરીશું કે કાઢી નાખવાનો અંક 5 કરતાં મોટો હોય તો એની આગળના અંકમાં 1 ઉમેરવો. કાઢી નાખવાનો અંક 5 કરતાં નાનો હોય તો કોઈ ફેરફાર ન કરવો. પણ જો 5 જ હોય તો શું? તો એની આગળના આંકડાને જોવાનો. જો એકી સંખ્યા હોય તો 1 ઉમેરી બેકી સંખ્યા કરવાની અને બેકી સંખ્યા હોય તો કોઈ ચેન્જ કરવો નહીં. તો ચાલો અહીંયા જોઈએ. ભાઈ આમાં
આ એક સંખ્યા લખી છે, મેં એક ઉદાહરણ આપ્યું છે, આમાં એક સંખ્યા છે અને આ સંખ્યામાંથી હું પાછળથી એક એક અંક કાઢતો જઈશ, પાછળથી એક અંક કાઢતો જઈશ, એટલે રાઉન્ડિંગ ઓફ કરતો જઈશ. તો સૌથી પહેલાં હું કાઢી નાખું છું કોણ? 9 કાઢી નાખું છું. ચાલો 9 કાઢી નાખવો છે ભાઈ. 9 કાઢી નાખીએ તો 9 એ 5 કરતાં કેવો કહેવાય? મોટો. 9 એ 5 કરતાં મોટો, તેની આગળના અંકમાં 1 ઉમેરી દેવો. તો આપણી આ સંખ્યા જો આપણે લખવી હોય 5 આંકડા સુધી, દશાંશ ચિહ્ન પછી 5 આંકડા, તો અહીંયા 4 થઈ જશે. 9 કાઢી નાખ્યો તો 3માં 1 ઉમેરી દીધો. હવે 4ને કાઢી નાખીએ ભાઈ. 4ને કાઢી નાખવાનો છે તો 4 એ 5 કરતાં કેવો છે? 4 એ 5 કરતાં નાનો છે અને નાનો હોય તો એની આગળના અંકમાં કોઈ ચેન્જ કરવો નહીં, એ સેમનું સેમ જ રહેશે, 5નો 5 જ રહેશે. કેમ? કારણ કે આ અંક 5 કરતાં નાનો છે તો કોઈ ચેન્જ નહીં કરવો. 5 કરતાં મોટો હતો 1 ઉમેરી દીધો, 5 કરતાં નાનો હતો તો કોઈ ચેન્જ ના કર્યો. પણ હવે તો કાઢી નાખવાનો અંક કોણ છે? 5 જ છે. તો શું કરવાનું? તો પછી એની આગળનો અંક જોવાનો. એની આગળનો અંક કોણ છે? એકી સંખ્યા છે. 7 કોણ છે? એકી સંખ્યા. તો એમાં 1 ઉમેરવાનો અને ઉમેરી કાઢીએ અને બેકી સંખ્યા બનાવી દેવાની. તો આમાં 1 ઉમેરીને, યાદ રાખો ઉમેરીને જ કરવાનું. પાછું કોઈ કે સર માઇનસ કરીએ તો બી એક બેકી સંખ્યા થઈ જાય. ના ભાઈ, બહુ આપણા ના ચાલે, રૂલ્સ ફોલો કરવાના. તો 5 કાઢી નાખવાનો, કોઈ તેની આગળ એકી સંખ્યા હોય તો બેકી સંખ્યા કરી નાખવાની. ખરું? ચાલો ફરી હવે કાઢી નાખીએ કોણ? 8. ભાઈ 8 કાઢી નાખીએ, 5 કરતાં મોટો છે એટલે એની આગળ 1 એડ થાય. 1 એડ થાય તો આ થઈ ગયું 6.4ની જગ્યાએ 65 થઈ ગયું. ખરું? હજુ કાઢી નાખીએ 5. ભાઈ હવે ફરી કાઢવાનો છે 5. આ તો ફરી 5 આવ્યો. તો હવે એની આગળની સંખ્યા જોવાની. એની આગળની સંખ્યા કેવી છે? બેકી સંખ્યા છે. જો બેકી સંખ્યા હોય તો કોઈ ચેન્જ કરવો નહીં. તો આનું રાઉન્ડિંગ ઓફ 7.6 થશે. અહીં શું કર્યું? આગળ 1 ઉમેર્યો, 5 કરતાં મોટો છે. અહીં શું કર્યું? 5 કરતાં નાનો છે એટલે કોઈ ચેન્જ ના કર્યો. અહીં શું કર્યું? 5 જ હતો, આગળ એકી સંખ્યા હતી એટલે 1 ઉમેરી બેકી સંખ્યા કરી. અહીં શું કર્યું? 5 કરતાં મોટો છે તો 1 ઉમેરીને 5 કર્યા. અને અહીં કાઢી નાખવાનો અંક 5 જ છે પણ આગળ બેકી સંખ્યા છે એટલે બેકી સંખ્યા જ રહેવા દીધી. ખરું? તો આ આપણું રાઉન્ડિંગ ઓફનો નિયમ કહેવાય. ક્લિયર? આવડે. ચાલો આગળનો ટોપિક. હવે જ્યારે આપણે સાર્થક અંકો જોઈ ગયા તો સાર્થક અંકોના શું કરવાના છે? સરવાળા બાદબાકી કરવાના છે. શું કરવાના છે? સરવાળા બાદબાકી. તો સરવાળા બાદબાકી માટે સાર્થક અંકોમાં શું રૂલ્સ છે? વાંચો તો ધ્યાનથી. સાર્થક સંખ્યાઓના સરવાળા કે બાદબાકીથી મળતા પરિણામમાં, સાર્થક સંખ્યાઓના સરવાળા કે બાદબાકીથી મળતા પરિણામમાં દશાંશ ચિહ્ન પછીના અંકોની સંખ્યા. અહીંયા સાર્થક શબ્દોની વાત જ નથી થઈ, સાર્થક અંકો શબ્દ આવ્યો જ નથી. દશાંશ ચિહ્ન પછીના અંકોની સંખ્યા આપેલ સાર્થક સંખ્યાઓ પૈકી દશાંશ ચિહ્ન પછી ઓછામાં ઓછા અંકો ધરાવતી સંખ્યા જેટલી હોવી જોઈએ. ખ્યાલ આવ્યો? દશાંશ ચિહ્ન પછી જે ઓછામાં ઓછી આવે એના જેટલી જ હોવી જોઈએ. તો ધ્યાન રાખો. એક ઉદાહરણ આપું તો તમે સમજી જશો. એક ઉદાહરણ આપું તો તમે સમજી જશો. ચાલો આપણે એક સોનીની દુકાન ઉપર સોનું લેવા ગયા અને બરાબર છે, કોઈ જ્વેલર્સ હતો, જ્વેલર્સની દુકાનમાં આપણે સોનું લેવા ગયા અને એને આપણે કંઈક ઓર્ડર આપીને કીધું કે ભાઈ આટલા તોલા સોનું બનાવી દેજે. તો એણે 34.289 ગ્રામ સોનું નાખ્યું આમાં, ગોલ્ડ. પછી એણે મિલાવટ કરી 5.23 ગ્રામ એને શું નાખ્યું? ચાંદી નાખ્યું અંદર. એણે 1.3 ગ્રામ અંદર એલ્યુમિનિયમ પણ મિક્સ કર્યું. અલા મજાક કરું છું, આપણે ખાલી એક ઉદાહરણ લઈએ છીએ. અને બીજું છે 2.15 ગ્રામ એણે કોપર મિક્સ કરી નાખ્યું. ચાલો બરાબર છે, આટલું એણે મિક્સ કર્યું. તો આપણને ટોટલ દળ કેટલું આપશે? ભાઈ ટોટલ દળ ગણવું હોય તો આ 9, 8 ને 3 11, 11 ને 5 16, 6 ઉપર 1, 4 ને 4 સોરી 2 ને 2 4 ને 1 5 ને 3 8 ને 1 9, ફરી સવારના જેવું થયું. ઓકે, તો આ થઈ ગયું 10 ને 2 12, 2 અને ઉપર જશે 1, તો આ કેટલું થઈ ગયું? 42. શું આવ્યું? આટલો આંકડો આપણો આવી ગયો. બરાબર છે. હવે આપણે જોઈએ કે ભાઈ આ અંતિમ પરિણામ નથી, અહીં કીધા એ મુજબ જોવાનું. આ ખાલી આપણે સરવાળો કર્યો, આ બધાનો શું કર્યો? સરવાળો. પણ આ સરવાળો એ ફાઇનલ જવાબ નથી. તો અહીંયા હું લખું કે સાર્થક અંકોને ધ્યાનમાં લેતા, સાર્થક અંકોને ધ્યાનમાં લેતા. ચાલો આમને ધ્યાનમાં લઉં તો ભાઈ આમાં
શું કહે છે? અંતિમ પરિણામમાં દશાંશ ચિહ્ન પછીના અંકોની સંખ્યા આપેલી સંખ્યાઓ પૈકી દશાંશ ચિહ્ન પછી ઓછામાં ઓછા અંકો ધરાવતી હોય એટલા અંકો ફાઇનલ પરિણામમાં હોવા જોઈએ. તો આમાં દશાંશ ટોટલ નથી જોવાના, દશાંશ ચિહ્ન પછીના જ જોવાના છે. તો દશાંશ ચિહ્ન પછી આમાં કેટલા છે? 3. દશાંશ ચિહ્ન પછી આમાં કેટલા છે? 2. દશાંશ ચિહ્ન પછી આમાં કેટલો છે? 1. અને આમાં કેટલા છે? 2. તો ફાઇનલ જવાબમાં અંતિમ જવાબમાં સાર્થક અંક સાર્થક અંક નહીં, અંતિમ જવાબમાં દશાંશ ચિહ્ન પછી કેટલા અંક હોવા જોઈએ? તો અંતિમ જવાબમાં દશાંશ ચિહ્ન પછી જે ઓછામાં ઓછા હતા એટલા, એટલે એક જ આંકડો હોવો જોઈએ. તો એક આંકડો દશાંશ ચિહ્ન પછી રાખવાનો, એટલે આને કાઢી નાખો. આને કાઢી નાખવાનું એટલે કયો રૂલ્સ એપ્લાય કરવાનો? તો રાઉન્ડિંગ ઓફ. તો એ કાઢી નાખવા માટે કાઢી નાખવાનો અંક અહીંથી છે. ભાઈ અહીંથી કાઢી નાખવાનો ના અંક જોવો. અંક શું છે? 5 કરતાં મોટો છે, 6 છે. તો એની આગળના અંકમાં 1 ઉમેરી દેવાનો. એને આગળના અંકમાં શું કરવાનું? 1 ઉમેરવાનો. ચાલો ઉમેરી દઉં છું અહીંયા. આમાં 1 ઉમેરો તો આ તો 10 થઈ ગયો. 10 થઈ ગયો તો 1 આગળ જતો રહેશે. તો ફાઇનલ જવાબ મારે લખવો હોય તો 43. અને અહીં કોણ થઈ ગયો? 0.0 લખવો જરૂરી છે. અહીં દશાંશ ચિહ્ન પછી 1 આંકડો હતો, તો ફાઇનલ જવાબમાં પણ દશાંશ ચિહ્ન પછી 1 આંકડો હોવો જરૂરી છે, 1 અંક હોવો જરૂરી છે. ક્લિયર થયું? તો આ તમે સરવાળા બાદબાકીમાં સાર્થક અંકો ધ્યાનમાં લીધા. કોઈ કહે કે સર આ જ રીતે બાદબાકીમાં થાય? હા ભાઈ, બાદબાકીમાં પણ આ જ રીતે થાય. એમાં ટોટલ સાર્થક અંક નથી જોવાતા. આપેલી સંખ્યાઓ પૈકી દશાંશ ચિહ્ન પછી કોના સૌથી ઓછા અંક છે? તો જેટલા, માનો કે આમાં 2 છે, આમાં 2 છે, આમાં 3 છે, અને માનો કે અહીં પણ 2 હોત તો ફાઇનલ જવાબમાં દશાંશ ચિહ્ન પછી 2 આવતા. પણ અહીં આમાં કેટલા છે? દશાંશ ચિહ્ન પછી 1. તો ફાઇનલ આન્સરમાં દશાંશ ચિહ્ન પછી 1 જ હોવો જોઈએ. જો દશાંશ ચિહ્ન પછી 1 જ હોય તો આને કાઢી નાખીએ તો આગળ 1 એડ કરી દેવાનું. બરોબર છે? કારણ કે 6 એ 5 કરતાં મોટા છે. ચાલો આગળ વધીએ. ઓકે, તો મેં કેટલાક ઉદાહરણ આપ્યા છે આ પ્રેક્ટિસ માટે. કેટલાક ઉદાહરણ આપ્યા છે, આપણે એનું પ્રેક્ટિસ કરીએ. ચાલો, નીચે આપેલી સંખ્યાઓના સરવાળા બાદબાકી કરો, પણ શું કરીને? સાર્થક અંકોને ધ્યાનમાં લઈને. ચાલો આનો સરવાળો કરીએ. તો આનો સરવાળો શું થશે? ધ્યાન રાખજો. આ પ્લસ આનો સરવાળો કરશો તો આવું આવશે 33 કેટલું હશે? 0.55 સેન્ટીમીટર. બરાબર ને? 0.5 અને 0.05 એટલે આટલું થશે. હવે અહીંયા દશાંશ ચિહ્ન પછી કેટલા આંકડા છે? ભાઈ દશાંશ ચિહ્ન પછી સરવાળા બાદબાકીમાં દશાંશ ચિહ્ન પછીના આંકડા જોવાના. તો આમાં 2 છે અને આમાં કેટલા છે? 3 છે. 3 હોય તો ફાઇનલમાં ઓછામાં ઓછા હોવા જોઈએ. ઓછામાં ઓછા 2 હતા એટલે અહીંયા 2 હોવા જોઈએ દશાંશ ચિહ્ન પછી. તો 1 અને આ 2. તો આને કાઢી નાખવાનો, આને કાઢી નાખવાનો. જો આને કાઢી નાખવાનો હોય તો અંતિમ જવાબ લખું છું. અંતિમ જવાબ સાર્થક અંકોને ધ્યાનમાં લઈને જવાબ લખું છું. આને કાઢી નાખવાનો. ભાઈ કાઢી નાખવાનો અંક કોણ છે? 5. અને 5 હોય તો એની આગળનો અંક જોવાનો. એની આગળનો અંક તો એકી સંખ્યા છે, તો એમાં 1 ઉમેરી એને શું કરવાનું? બેકી સંખ્યા કરવાની. એટલે તમારો જવાબ આવી ગયો 33.06 સેન્ટીમીટર. આ ફાઇનલ જવાબ સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને. ખરું? ચાલો નેક્સ્ટ. આનો સરવાળો કરીએ તો હવે કેલ્ક્યુલેટર ઉઠાવી લઈએ, ખોટો ટાઈમ બગાડવો નથી. 10.531 પ્લસ 5.075 પ્લસ 3.2. તો આ કેટલું થઈ ગયું? આપણે આનો સરવાળો લખું છું 18.806 અને ગ્રામ છે તો ગ્રામ. ચાલો, આમાં દશાંશ ચિહ્ન પછી કેટલા આંકડા? 3. આમાં દશાંશ ચિહ્ન પછી 3. આમાં 1 જ. આમાં 1 જ. તો ફાઇનલ આન્સરમાં પણ દશાંશ ચિહ્ન પછી 1 જ હોવો જોઈએ. તો આ બધાને કાઢી નાખો. ભાઈ કાઢી નાખવાનો અંક કોણ છે? 0 થી છે. 0 થી. અને આ 0 છે એની આગળ જે પણ હોય એમાં કરશો ચેન્જ કરવો નહીં, કારણ કે 0 તો 5 કરતાં નાના કહેવાય. ખરું કે નહીં? તો ફાઇનલ જવાબ આવી છે 18.8. આમાં જોઈએ 39.5 માઇનસ 32. ઓકે, આ તો સિમ્પલ જ છે. બેનો ભાગા આની બાદબાકી કરશો તો શું આવશે? 7. કેલ્ક્યુલેટરથી કરશો. અરે 55 છે નહીં, સોરી, આ 55 છે. મેં 5 લીધા. ઓકે, તો આ થશે તમારું કેટલું? 6.95 થશે મારા ખ્યાલથી. 6.95. જો
તો આમાં દશાંશ ચિહ્ન પછી કેટલા આંકડા છે? 1. આમાં દશાંશ ચિહ્ન પછી કેટલા છે? 2. તો ફાઇનલ આન્સરમાં દશાંશ ચિહ્ન પછી 1 હોવો જોઈએ ઓછામાં ઓછો. તો આને કાઢી દેવાનો. કાઢી નાખવાનો અંક ફરી કોણ આવ્યો? 5. અને એની આગળ જોવાનું, એની આગળ કોણ છે? 9. એકી સંખ્યા છે તો 1 ઉમેરવાનો. ભાઈ આમાં 1 ઉમેરું તો આ તો 10 થઈ ગયું. 10 થઈ ગયું તો આગળ પોઈન્ટની આગળ 1 જતો રહેશે એટલે 7 થઈ જશે. હવે જો હું 7 લખીને આવીશ તો એ જવાબ ખોટો કહેવાય, કારણ કે દશાંશ ચિહ્ન પછી એક આંકડો જોઈએ તો હું અહીંયા લખીશ 7.0 ડિગ્રી સેલ્સિયસ. રાઈટ. નેક્સ્ટ અહીં છે 40.40 માઇનસ 4.040. તો આ તમારું આવી ગયું 36.36. કેટલું આવી ગયું? 36.36 mm. જો તો આમાં દશાંશ ચિહ્ન પછી કેટલા આંકડા? 2. આમાં દશાંશ ચિહ્ન પછી 1, 2 ને 3. તો ફાઇનલમાં કેટલા હોવા જોઈએ? 2 હોવા જોઈએ, અને 2 જ છે એટલે આ જ જવાબ. આ જે છે એ તમારો ફાઇનલ જવાબ. ચાલો અહીંયા ચેક કરીએ તો શું થશે? 9 4 13 ને 1 14. ભાઈ આ કેલ્ક્યુલેટરથી કરશો તો સરવાળો 14 આવશે. કેલ્ક્યુલેટરથી આનો સરવાળો કરશો તો 14 જ આવશે, ખરું ને? આ 9 4 13 અને 7 ને 3 10 એટલે આગળ એક આવી જશે. પણ આ તમારો અંતિમ જવાબ નથી, કારણ કે આ તો પૂર્ણાંક આવી ગયું. સરવાળો કરશો, જો કેલ્ક્યુલેટરથી સરવાળો કરશો તો આ તો પૂર્ણાંક આવી ગયો. તો શું કરવાનું? દશાંશ ચિહ્ન પછી આમાં એક આંકડો, આમાં એક આંકડો, તો ફાઇનલ આન્સરમાં એક આંકડો જોઈશે. તો ના હોય તો શું કરવાનું? 0.0 મૂકી દેવાનો. એટલે આ તમારો જવાબ થઈ જશે, ખરું કે નહીં? તો આપણો જવાબ આવશે 14.0. અહીંયા બાદબાકી કરીએ તો શું આવશે? ભાઈ 40.3 માઇનસ 33.3, આ તમારું આવશે 7. હવે આ 7 કર્યું તો જો ફરી લો છો, આમાં દશાંશ ચિહ્ન પછી 1, આમાં 1, તો આ ના ચાલે. આનો ફાઇનલ જવાબ લખો તો શું લખવું પડે? 7.0 લખવું પડશે. ક્લિયર થઈ ગયું? તો આટલા ઉદાહરણો પરથી તમને ક્લિયર થઈ જવું જોઈએ કે સરવાળા બાદબાકીમાં દશાંશ ચિહ્ન પછીના અંકો જોવાય, કુલ સાર્થક અંકો નહીં જોવાના. બરોબર છે? ચાલો આગળ વધીએ. નવો મુદ્દો કોણ છે? ગુણાકાર અને ભાગાકારમાં સાર્થક અંકોની સંખ્યા. ભાઈ સામા ગુણાકાર અને ભાગાકારમાં સાર્થક અંકોની સંખ્યા ગણવાની છે. તેનો રૂલ્સ શું છે? ચાલો એકવાર એ રૂલ્સ આપણે વાંચી લઈએ કે ગુણાકાર ભાગાકારમાં શું રૂલ્સ છે. ભાઈ સાર્થક સંખ્યાઓના ગુણાકાર ભાગાકારથી મળતા પરિણામમાં સૌથી અગત્યની વસ્તુ કુલ સાર્થક અંકોની સંખ્યા. સાર્થક સંખ્યાઓના ગુણાકાર કે ભાગાકારથી મળતા પરિણામમાં કુલ સાર્થક અંકોની સંખ્યા આપેલ સંખ્યાઓ પૈકી ઓછામાં ઓછા સાર્થક અંકો ધરાવતી સંખ્યાના સાર્થક અંકો જેટલી હોવી જોઈએ. ખ્યાલ આવે છે? તો અહીંયા ધ્યાન રાખો, સરવાળા બાદબાકીમાં આપણે દશાંશ ચિહ્ન પછીના અંકો જોતા હતા, ત્યાં સાર્થક શબ્દ વાપર્યો જ નથી, પણ અહીં કુલ સાર્થક અંકો લખ્યા છે. શું લખ્યા છે? કુલ સાર્થક અંકો. તો અંતિમ પરિણામમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી હોવી જોઈએ? તો તમે જેનો ગુણાકાર ભાગાકાર કરો છો એમાં સૌથી ઓછામાં ઓછા સાર્થક અંકો ધરાવતી સંખ્યામાં કેટલા અંકો છે એટલા અંકો ફાઇનલ પરિણામમાં હોવા જોઈએ. એક ઉદાહરણ લઈએ તો ખબર પડી જશે. દાખલા તરીકે હું અહીંયા લખી દઉં 23.424.46 અને આના ગુણ્યા કરીને આવું છું 0.25 કરી નાખીએ. ચાલો ને 0.25 કરી નાખીએ. આ બંનેનો ગુણાકાર કરવાનો છે. ભાઈ ડાયરેક્ટ ના આવડે એટલે આપણે કેલ્ક્યુલેટરથી કરી નાખવાનો. હા, એલાઉડ છે, કેલ્ક્યુલેટર એલાઉડ છે. 23.46 ગુણ્યા 0.25. ચાલો આ ગુણાકાર કરશો એટલે ફાઇનલ આવી ગયું 5.865. આ તમારો જવાબ આવી ગયો. માની લો કે આ સેન્ટીમીટર છે, આ બી સેન્ટીમીટર છે, મેં સેન્ટીમીટર સ્ક્વેર લાવ્યો. તો આ તમારો ફાઇનલ જવાબ નથી. આ જે લખ્યો ને એક કેલ્ક્યુલેટર જવાબ છે, આપણે ગણતરી કરીને લાવ્યા છીએ. તો પહેલી સંખ્યા છે, બીજી સંખ્યા છે, આ બંનેનો ગુણાકાર કરતા આ મળ્યું. તો આ તમારું અંતિમ પરિણામ કહેવાય. પણ અંતિમ પરિણામમાં સાર્થક સંખ્યાઓના અંકો કેટલા હોવા જોઈએ? તો આપેલી જે સંખ્યાઓ છે, આપેલી સંખ્યા એમાં ઓછામાં ઓછા સાર્થક અંકો જેટલી. હવે અહીંયા ધ્યાન રાખજો, દશાંશ ચિહ્ન પછીના અંક નથી જોવાના, ટોટલ સાર્થક અંક જોવાના. તો અહીં ટોટલ સાર્થક અંક કયા? 1 2 3 4. દેખો આ 4 સાર્થક અંકો ગણાય. અને અહીં સાર્થક અંક કેટલા? આ સાર્થક ગણાય? ના ભાઈ, આ સાર્થક નથી. આ સાર્થક છે, આ સાર્થક છે. તો આ સંખ્યામાં સાર્થક અંકો 4 છે.
અને આ સંખ્યામાં સાર્થક અંકો 2 છે. તો અંતિમ જવાબમાં 2 સાર્થક અંક હોવા જોઈએ. કેટલા? 2 સાર્થક અંક હોવા જોઈએ. ચાલો 2 હોવા જોઈએ તો શરૂઆત ક્યાંથી કરવાની? ભાઈ શરૂઆત પહેલેથી જ કરવાની, દશાંશ ચિહ્ન પછીથી નહીં, પહેલેથી. આને સાર્થક ગણાય? હા. આને સાર્થક ગણાય? હા. તો આ તો 2 જ જોઈએ છે. ભાઈ 2 સાર્થક અંક થઈ ગયા તો આને કાઢી નાખો. આને કાઢી નાખો તો અંતિમ જવાબ, સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને જો અંતિમ જવાબ લખવો હોય તો શું લખશો? 6 નીકળી જાય, જે 5 કરતાં મોટા છે તેની આગળના અંકમાં 1 ઉમેરી દેવાનો, એટલે તમારો ફાઇનલ જવાબ આવી ગયો 5.9. આવડશે? બોલો, સહેલું છે, આવડવું જોઈએ. કોઈ કે સર ભાગાકારમાં? ભાઈ ભાગાકારમાં પણ સેમ સ્ટાઇલ જ છે. માની લો કે હું અહીંયા લખું છું 345.28 ભાગાકાર 20.8 લખીએ. ચાલો બરાબર, મેં આવું લખ્યું 345.28 ભાગ્યા 20.8. કેલ્ક્યુલેટરથી એકવાર ભાગાકાર કરી નાખીએ. 345.28 ભાગ્યા 20.8 શું આવે છે? 16.6 જાય. લો ફાઇનલ આન્સર એ જ આવી ગયો ભાઈ. 345.28 ડિવાઇડેડ બાય 20.8. ચલો લક બાય ચાન્સ આપણો જવાબ આવો જ આવી જાય છે 16.6. આમાં સાર્થક કેટલા છે? 1 2 3 4 5. આમાં સાર્થક કેટલા છે? 5. આમાં સાર્થક કેટલા છે? 3. તો ફાઇનલ પરિણામમાં 3 સાર્થક અંક હોવા જોઈએ, અને 3 1 2 3 છે જ, એટલે આ જ તમારો અંતિમ જવાબ. તો મિક્સ ના થઈ જાય, ધ્યાન રાખજો. સરવાળા બાદબાકી કરવામાં કુલ સાર્થક અંકો નહીં જોવાના, સાર્થક અંકો જ નહીં જોવાના, દશાંશ ચિહ્ન પછી કેટલા આંકડા છે એ જ જોવાનું. ખરું? જેટલા ઓછામાં ઓછા હોય આપેલી સંખ્યામાં એટલા અંતિમ જવાબમાં હોવા જોઈએ. જ્યારે ગુણાકાર ભાગાકારમાં ટોટલ સાર્થક અંકો જોવાના. અંતિમ પરિણામમાં કુલ સાર્થક અંકો આપેલી સંખ્યાઓમાંથી જે ઓછામાં ઓછા અંકો ધરાવતી હોય એમાં જેટલા અંકો હોય એટલા અંતિમ પરિણામમાં હોવા જોઈએ. રાઈટ? ચાલો આગળ વધીએ. હવે તો શું છે? વાંચો ધ્યાનથી. હા, સાર્થક અંકોને ધ્યાનમાં લઈ ગુણાકાર ભાગાકાર કરો. બે સાર્થક અંકોને ધ્યાનમાં લઈને ગુણાકાર ભાગાકાર કરવાના છે. મારી પાસે એક કેલ્ક્યુલેટર છે, તમારી પાસે ના હોય તો લઈને બેસી જાઓ. બરોબર છે? આપણે ટર્ન બાય ટર્ન થોડી પ્રેક્ટિસ કરી લઈએ એટલે આપણને વાંધો આવે નહીં. વાંચો. સૌથી પહેલું 4.205 સેન્ટીમીટર ગુણ્યા 2.523, એટલે આખો જવાબ લખીશું. ભાઈ કેલ્ક્યુલેટર જવાબ શું આવશે? 10.609215. આ બંનેનો ગુણાકાર મેં કેલ્ક્યુલેટરથી કર્યો તો આટલો જવાબ આવ્યો. આ અંતિમ જવાબ નથી. અહીંયા લખી દઈએ અંતિમ જવાબ. ભાઈ અંતિમ જવાબ લખવો છે. ચાલો આમાં સાર્થક અંકો કેટલા? 1 2 3 4 ટોટલ જોવાના. આમાં 1 2 3 4, આમાં પણ ટોટલ. તો અંતિમ પરિણામમાં 4 સાર્થક અંક હોવા જોઈએ. તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો. તો આને કાઢી નાખો. આને કાઢી નાખવાનું. તો 4 થઈ ગયા. ભાઈ કાઢી નાખવાનો અંક 9 છે તો એની આગળના અંકમાં 1 ઉમેરી દેવાનો, એટલે તમારો જવાબ આવી ગયો 10.61 સેન્ટીમીટર સ્ક્વેર. બીજામાં જોઈએ. ચાલો બીજામાં ગુણાકાર કરીએ. 34.2 ગુણ્યા 2.523 શું આવ્યું? આ ભાઈ આ આવી ગયું 86.2866 કેજી મીટર. જો તો આમાં સાર્થક કેટલા? 1 2 3. આમાં સાર્થક કેટલા? 1 2 3 4. તો ફાઇનલ આન્સરમાં સાર્થક અંકો 3 હોવા જોઈએ. 3 માટે આ ગણાય? હા. આ પણ ગણાય, એ પણ સાર્થક છે. આ એ પણ છે. તો આમને કાઢી નાખો. આને કાઢી નાખવાના. તો 8ને કાઢી નાખીએ, જે 5 કરતાં મોટો છે, એટલે અંતિમ જવાબ શું થઈ જશે? તમારો અંતિમ જવાબ 86.3 કેજી ઇન્ટુ મીટર. એકમ હોય તો લખવો, નહીં તો ચાલશે. ચાલો અહીંયા જોઈએ. હવે અહીંયા ગૌર કરો. આ કોણ છે? ભાઈ આ છે પાઈ. પાઈ એટલે 3.14 કહેવાય. પાઈ કોણ કહેવાય? 3.14. બરાબર ને? અને એના ગુણ્યા કરવાના છે 3.14 ગુણ્યા કરવાના છે 6.2. તો આ થઈ ગયું તમારું 6.2 સેન્ટીમીટર સ્ક્વેર. તો આનો ગુણાકાર કર્યો તો 19.468 આવ્યું. હવે જુઓ તો આમાં સાર્થક કેટલા?
ભાઈ આમાં સાર્થક, આના સાર્થક ન ગણવા. કેમ? આ કોઈ ભૌતિક રાશિ નથી, આ કોઈ ભૌતિક રાશિ નથી, એ તો કોઈ આંકડો છે, પાઈની વેલ્યુ 3.14. એટલે આના સાર્થક અંકો ધ્યાનમાં લેવા નહીં. તો પછી લેવાના કોના? આના સાર્થક અંકો. એમાં 1 છે ને 2 છે. તો ફાઇનલ આંકડામાં, ફાઇનલ જવાબમાં 2 સાર્થક અંકો હોવા જોઈએ. તો 1 અને 2 આ બાકીનાને કાઢી નાખો તો તમારો જવાબ આવી ગયો કેટલો? 19 સેન્ટીમીટરનો સ્ક્વેર. રાઈટ. આગળ બીજો એક 5.0505 ગુણ્યા 3.20 ગુણ્યા 0.021. આ બધા મિલીમીટરમાં જ છે. જો આને ગણી નાખશો તો આવશે 0.33933936. આ 3નો ગુણાકાર કર્યો તો આટલા મિલીમીટરનો ઘન આવ્યો. હવે આમાં સાર્થક અંકો કેટલા છે વિચારો? 1 2 3 4 5. આમાં કેટલા છે? 1 2 3. આમાં કેટલા સાર્થક અંકો? ભાઈ આ ના ગણાય, આ ના ગણાય. આમાં સાર્થક 2 જ છે, 2 જ સાર્થક. તો ફાઇનલ આન્સરમાં પણ 2 જ હોવા જોઈએ. તો આને ના ગણાય, આ ગણાય, ગણાય. તો આ બાકીનાને કાઢી નાખો, કારણ કે ફાઇનલ આન્સરમાં 2 જ સાર્થક. આમાં 5 છે, આમાં 3 છે, આમાં 2 છે. તો ફાઇનલ આન્સરમાં 2 જ સાર્થક હોવા જોઈએ, અને 2 જ હોવા માટે આપણો જવાબ થઈ ગયો 0.3. અને આ 9ને કાઢી નાખો તો અહીંયા 4 થઈ જશે. આટલો જવાબ આપણો આવી જાય. રાઈટ. આગળ હવે અહીં જે ગુણાકાર કરવાનો છે એમાં જુઓ, આ સેન્ટીમીટરમાં છે ને આ મિલીમીટરમાં છે. તો બધાને પહેલાં એક જ એકમમાં ફેરવા. ચાલો હું આને એક કામ કરું, આને મિલીમીટરની જગ્યાએ સેન્ટીમીટરમાં ફેરવી દઈશ. તો આ 6.625 સેન્ટીમીટર છે અને ગુણ્યા 0.552 સેન્ટીમીટર કહેવાય. ખરું ને? કારણ કે આ મિલીમીટરનું સેન્ટીમીટરમાં ફેરવવાનું છે. તો જુઓ તો 6.625 મલ્ટીપ્લાય બાય 0.552. આ કેટલું આવી ગયું? 3.657 સેન્ટીમીટર સ્ક્વેર. પણ જો તો આમાં સાર્થક કેટલા? 1 2 3 4. આમાં સાર્થક કેટલા? આ ના ગણાય, 1 2 3 જ. તો ફાઇનલ આન્સરમાં 3 સાર્થક હોવા જોઈએ. 1 2 3. આને કાઢી નાખો તો આપણો ફાઇનલ જવાબ આવી ગયો 3.64 સેન્ટીમીટરનો સ્ક્વેર. ખરું? હજુ જુઓ, જો હવે નીચે મીટર છે, સેન્ટીમીટર છે ને મિલીમીટર છે. તો એક કામ કરીએ, બધાને ફરી મીટરમાં ફેરવી કાઢીએ. 7.350 ગુણ્યા આ સેન્ટીમીટર છે એને મીટરમાં લાવું તો 0.0165 મીટર થઈ જશે. અને આ 5 મિલીમીટર છે, 0.005 થઈ જશે. ચાલો આનો ગુણાકાર કરીએ તો શું થશે? 7.350 ગુણ્યા 0.0165 ગુણ્યા 0.005. કેટલું આવ્યું ભાઈ? આ 0.000606375. હવે આમાં સાર્થક જોવાના છે. ચલો આમાં સાર્થક કેટલા હતા? 1 2 3 4. આમાં સાર્થક કેટલા છે? 1 2 3. તો આમાં સાર્થક કેટલા? 1 જ. તો ફાઇનલ જવાબમાં 1 જ સાર્થક હોવો જોઈએ. તો આને સાર્થક ગણાય? ના ગણાય. આને ના ગણાય, આને ના, આ પણ ના. તો સાર્થક આ આવ્યો. તો એની આગળના અંકો કાઢી નાખવાના. આ બધા અંકો કાઢી નાખીએ તો અંતિમ જવાબ તમારો 0.006006 આટલા મીટર ક્યુબ આવી જશે. ખરું કે નહીં? આવડવું જોઈએ. નેક્સ્ટ 7મો જો એમાં કરવાનું છે 22.5 ગુણ્યા 6.8. ભાઈ આ ગુણાકાર કર્યો તો 153 આવી ગયો, 153 મીટર સ્ક્વેર. તો આનો ફાઇનલ જવાબ શું લખીશું? ચાલો આમાં સાર્થક અંકો કેટલા છે? 3. આમાં સાર્થક અંકો 3 છે, 1 2 3. આમાં 1 અને 2. તો ફાઇનલ જવાબમાં સાર્થક અંકો 2 હોવા જોઈએ, 2 જ. તો આમાં 2 હોય તો હું એક કામ કરું, 3ને કાઢી નાખું. ખરું ને? આમાં સાર્થક અંકો 3, આમાં 2. અંતિમ જવાબમાં 2 સાર્થક અંક જોઈએ. તો 2માં 1 થઈ ગયો, 2 થઈ ગયો. તો 3ને કાઢી નાખીએ, 3ને કાઢી નાખીએ તો આપણો જવાબ આવી ગયો 15 મીટર ક્યુબ. સાચું ને? સાચો જવાબ છે. ભાઈ આ સાચો જવાબ કહેવાય કે ના કહેવાય? તમે વિચારો થોડું. ખરું ને? તો આ સાચો જવાબ ના કહેવાય. યાદ રાખો કેમ. કોઈ કે ના સર સાચો જ છે, આમાં 2 સાર્થક અંકો છે. તો તમારા 3 હતા તો તમારે 2 કરવાના હતા, એટલે તમે શું કર્યું? 3 કાઢી નાખ્યો. 3 એ 5 કરતાં નાનો છે, એટલે કંઈ એડ કરવાની જરૂર નથી, એટલે 15 આન્સર આવે. ના ભાઈ, ખોટો છે આ. તમે ધ્યાન રાખો કે સંખ્યા લખતી વખતે કંઈક સંખ્યાની સ્થાન કિંમત હોય. સંખ્યાની શું હોય? સ્થાન કિંમત. માનો કે હું લખું 253 7,
તો આમાં 7 ખરો ને એ એકમ કહેવાય. 7 કોણ કહેવાય? એકમ. 3 કોણ કહેવાય? દશકનો અંક. 5 કોણ કહેવાય? 100નો અંક. 2 કોણ કહેવાય? 1000. તો આ એની સ્થાન કિંમતો છે. તમે અહીંયા હા અપૂર્ણાંક હોય, દશાંશ ચિહ્ન હોય તો એના પછી તમે 0 કાઢી નાખશો કે સંખ્યા કાઢી નાખશો તો એના સ્થાન કિંમતમાં કોઈ ફરક નહીં પડે. પણ દશાંશ ચિહ્નવાળી સંખ્યા ના હોય અને તમે જો આંકડા કાઢતા જશો, બરોબર છે, તો એની સ્થાન કિંમત બદલાઈ જશે અને આપણે અહીંયા બદલાવી ના જોઈએ. તો અહીંયા જુઓ, અહીંયા 3 એકમ ઉપર હતો, 5 દશક ઉપર હતો અને 1 100 ઉપર હતો. અને આપણે રૂલ્સ પાડીએ કે ભાઈ 2 જ આંકડા જોઈએ છે એટલે 3ને કાઢી નાખો. જો હું 3ને કાઢીને ખાલી 15 જ લખું, 3ને કાઢીને ખાલી 15 જ લખું, તો આ તો 5 જે દશક ઉપર હતો એની જગ્યાએ આ તો એકમ ઉપર આવી ગયો. 1 જે 100 ઉપર હતો એની જગ્યાએ દશક ઉપર આવી ગયો. આવું ચાલે નહીં. તો આપણે શું કરવું જોઈએ? આપણે કરવું જોઈએ કે સાપ ભી મરે ઓર લાઠી ભી ના તૂટે. ખરું? તો એ સંજોગોમાં અહીંયા 0 મૂકી દેવાનો. અહીંયા શું મૂકી દેવાનો? 0. તો 153માંથી મારે સાર્થક અંકોને ધ્યાનમાં લખીને જવાબ લખવો હોય તો હું રાખીશ અહીંયા 150. જો સાર્થક અંકો કેટલા? 2 જ. પૂર્ણાંક દશાંશ ચિહ્ન ન હોય, પૂર્ણાંક સંખ્યા હોય, એમાં છેલ્લા શૂન્ય તરંગ પછીના જે શૂન્યો છે એને સાર્થક ન ગણવા. તો આપણો સાર્થક 1 અને 2. ઓકે, તો ફાઇનલ જવાબમાં 2 આવી ગયા. અને જે તે આંકડા છે એની સ્થાન કિંમત પણ બદલાતી નથી. એટલે ખાસ ધ્યાન રાખવાનું. બરાબર છે? ચાલો નેક્સ્ટ. તો આનો સાચો જવાબ આવશે 150. અહીંયા ગણી નાખે તો 55.8 ગુણ્યા 4.5 કેટલા થાય છે? 251.1 થાય છે. બોલો આનો અંતિમ જવાબ બોલો તો. આમાં સાર્થક 1 2 3, આમાં સાર્થક 2, તો 2 હોવા જોઈએ. 2 હોવા જોઈએ તો ફરી આ જ રૂલ્સ લાગુ પડશે. 250 કરો, 250 સ્ક્વેર આવી જશે જવાબ. અહીંયા મીટર સ્ક્વેર આવશે. મીટર સ્ક્વેર આવશે. ચાલશે. ક્લિયર દરેક જણને? નેક્સ્ટ. ઓકે, હવે ભાગાકાર છે. ચાલો ભાગાકાર કરી નાખીએ તો શું થશે? 0.5055 ડિવાઇડેડ બાય 0.32. તો આ તમારું આવી ગયું 1.596875. ભાઈ આમાં સાર્થક અંકો કેટલા છે? જો તો આમાં સાર્થક અંક 1 2 3 4, આમાં 2 છે. તો ફાઇનલ જવાબમાં 2 સાર્થક અંકો હોવા જોઈએ. તો 2માં 1 અને 2. ઓકે, તો આ બાકીનાને કાઢી નાખો. બાકીનાને કાઢી નાખો તો અંતિમ જવાબ શું લખીશું? અંતિમ જવાબ લખવો હોય તો 7ને કાઢી નાખો, જે 5 કરતાં મોટો છે, એટલે અંતિમ જવાબ આવશે 1.6. આ બધી કોઈ ભૌતિક રાશિઓ છે એવું માનો, આંકડા નથી. મેં એકમો નથી લખ્યા પાછળ. ચલો આની ભાગાકાર કરીએ તો 35.35 ભાગ્યા 5.5. આ શું આવી ગયું? 6.427272 આયા કરે છે. ઓકે, તો આમાં સાર્થક અંકો કેટલા? 4. આમાં કેટલા? 2. તો તમારા ફાઇનલ જવાબમાં 2 હોવા જોઈએ, તમને કાઢી નાખો. તો ફાઇનલ જવાબ આવી ગયો 6.4. કારણ કે 2 એ 5 કરતાં નાનો છે એટલે 4 ચેન્જ નહીં થાય. આનો ભાગાકાર કરીએ 1.010 ભાગ્યા 10.0, તો આ આવી ગયું 0.101. આમાં સાર્થક આંકડા કેટલા? 1 2 3 4. આમાં સાર્થક આંકડા કેટલા? 3. યાદ રાખજો, હું 100 લખું, 100 લખું ને તો એમાં સાર્થક અંક 1 જ ગણાય. પણ 1.00 લખું તો પણ સાર્થક અંક 3 કહેવાય. ધ્યાન રાખવાનું. હા, તો અહીંયા સાર્થક અંક 3 કહેવાય. તો ફાઇનલ જવાબમાં 3 હોવા જોઈએ. આને તો ગણાય નહીં. તો 1 2 ને 3. ઓકે, તો તમારો ફાઇનલ જવાબ પણ આ જ રહેશે. 0.101 જ રહેશે. અહીં જોઈએ 0.0369 ડિવાઇડેડ બાય 0.3. ભાઈ આ આવી ગયું 0.123. આમાં સાર્થક આંકડા કેટલા? 1 2 3. આ 2 સાર્થક ન ગણાય, આ ના ગણાય નહીં 1. તો ફાઇનલમાં સાર્થક અંક 1 જ હોવો જોઈએ. આ તો ગણાય નહીં, તો આ સાર્થક અંક થયો. તો તમારો ફાઇનલ અંક આ, અને આ બેને આપણે કાઢી નાખવાના. 2 5 કરતાં નાનો છે એટલે 1માં કોઈ ચેન્જ નહીં થાય. અહીંયા 0.004045 ડિવાઇડેડ બાય 8.5. શું આવ્યું? આ 0.0004758 સમથિંગ આગળ આવે છે. આમાં સાર્થક આંકડા કેટલા? 1 2 3 4. આને સાર્થક ગણાય નહીં. આમાં કેટલા? 2. તો ફાઇનલ જવાબમાં આ બધા ના ગણાય, તો પછી આ જ ગણાય. કાઢી નાખવાનો અંક આ બધે.
જો કાઢી નાખવાનો અહીંથી છે ને અંક 5 છે, 5 છે તો એની આગળ જોવાનું, એની આગળ કોણ છે? એકી સંખ્યા છે. એકી સંખ્યા હોય તો એમાં 1 ઉમેરી અને બેકી સંખ્યા કરી દેવી. રાઈટ? ઓકે, અહીંયા જોઈએ ભાઈ 45.6 ભાગ્યા 4.10 56, તો આ તમારું 10 આવશે. જો તમે કેલ્ક્યુલેટરથી ભાગાકાર કરશો ને, કેલ્ક્યુલેટરથી ભાગાકાર કરશો તો આ જવાબ 10 આવે. પણ આમાં સાર્થક અંકો કેટલા? 3. આમાં સાર્થક અંકો કેટલા? 3. તો ફાઇનલ આન્સરમાં પણ 3 સાર્થક અંકો જોઈએ. એટલે આ તો એક જ છે, આ તો એક જ સાર્થક અંક છે અને કેલ્ક્યુલેટરે જવાબ આપ્યો 10. તો ભાઈ સાર્થક અંકોને ધ્યાનમાં લઈને જવાબ લખવો હોય તો આ 10 ના ચાલે, 10ની જગ્યાએ લખવો પડે 10.0. તો આ પણ સાર્થક, આ પણ સાર્થક, આ પણ સાર્થક. ખરું? તો ગુણાકાર ભાગાકારમાં સાર્થક અંકો ધ્યાનમાં કેવી રીતે રાખવા એ આપણા મગજમાં આટલું ક્લિયર થઈ જવું જોઈએ. બરાબર ને? તો આપણે કેટલા એક્સ્ટ્રા પ્રેક્ટિસ 14 MCQ 14 જે જુદા જુદા ઉદાહરણ લીધા, એટલે હવે તમને કોઈ પ્રોબ્લેમ આવવો જોઈએ નહીં. ધ્યાન રાખો, સાર્થક સંખ્યા હંમેશા માપ દર્શાવતી સંખ્યા ના જ જોવાય. માપ ન દર્શાવતી હોય એવી સંખ્યાના સાર્થક અંકો ધ્યાનમાં લેવા જોઈએ નહીં. ચાલો નેક્સ્ટ. સ્વાધ્યાયનો 1.10 છે. સ્વાધ્યાયનો કોણ છે? 1.10 છે. કઈ પેન લઉં? બ્લુ કલરની લઈએ. ચાલો, તો આપેલ સંખ્યાઓમાં સાર્થક અંકો નક્કી કરો. ભાઈ આમાં સાર્થક અંકો કેટલા? આને ના ગણાય, આને ના ગણાય, આને ના ગણાય, આ સાર્થક છે એટલે આમાં સાર્થક અંક કેટલા? એક જ. કોણ? 7. આમાં સાર્થક અંકો કેટલા છે? પહેલામાં એક જ સાર્થક અંક છે. આમાં કેટલા સાર્થક અંક? 1 2 3. આ 3 સાર્થક અંકો છે, ઘાતને ધ્યાનમાં રાખવાની જરૂર નથી. આમાં સાર્થક કેટલા છે? 1 2 3 4. આમાં સાર્થક છે 4. આમાં કેટલા છે? 1 2 3 4. છેલ્લા શૂન્ય તરંગ પછીના શૂન્યો સાર્થક ગણાય દશાંશ ચિહ્નમાં, તો આ 4. આમાં ગણીશું તો 1 2 3 4. એમાં પણ સાર્થક અંકો 4 જ છે. શૂન્યેતર અને બે શૂન્યોની વચ્ચેના શૂન્યો સાર્થક ગણાય. આમાં આ છે એકથી નાની સંખ્યા છે, તો દશાંશ ચિહ્નથી ચાલુ કરી પહેલો શૂન્યેતર અંક, આ શૂન્યોને સાર્થક ગણવાના નહીં. આને ગણાય, આને ગણાય, આને, તો આમાં પણ સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? 4 છે. ખરું કે નહીં? તો સાર્થક અંકો આમાં 4 છે, ખબર પડવી જોઈએ. ચાલો એકવાર સેવ કરી દઈએ થોડુંક. વાંચો આગળનો ક્વેશ્ચન. ચાલો આગળનો ક્વેશ્ચન જોઈએ હવે. કોઈ ઉદાહરણ 1.1 છે ચોપડીનું. એક ઘનની બધી બાજુનું મૂલ્ય આપેલું છે. ભાઈ એક સમઘન લઈએ. ચાલો સમઘન. આ સમઘન છે. એની બાજુની લંબાઈ કેટલી કહી દઉં? L. અને લંબાઈનું મૂલ્ય તમને આપેલું છે L બરાબર 7.203 મીટર. ખરું? એક ઘન છે, એ ઘનની લંબાઈ તમને આપેલી છે. યોગ્ય સાર્થક અંક સુધી એનું પૃષ્ઠ ક્ષેત્રફળ અને કદ શોધો. બે આનું પૃષ્ઠ ક્ષેત્રફળ જોઈએ છે અને કદ જોઈએ. સૌથી પહેલી વાત કરીએ પૃષ્ઠ ક્ષેત્રફળની. પૃષ્ઠ ક્ષેત્રફળ કોનું? ભાઈ સમઘનનું પૃષ્ઠ ક્ષેત્રફળ A બરાબર. ભાઈ પૃષ્ઠ ક્ષેત્રફળ કોણ? એની બહારની સપાટી. સમઘનની બહારની સપાટી એટલે પૃષ્ઠ ક્ષેત્રફળ. તો આપણે સમઘન વિચારીએ તો સમઘનમાં ચોરસ બાજુઓ કેટલી હોય? 6. 2 આમ હોય, 2 આમ હોય અને 2 ઉપર હોય, એટલે ટોટલ બાજુઓ કેટલી? 6, જેમનો આકાર ચોરસ હશે. એકનું ક્ષેત્રફળ કેટલું થાય? ભાઈ એકનું ક્ષેત્રફળ થાય L². તો એવી 6 બાજુઓનું ક્ષેત્રફળ થઈને થશે 6L². આવડવું જોઈએ આટલું તો. માટે ક્ષેત્રફળ બરાબર 6 ગુણ્યા L કોણ? લંબાઈ 7.203 નો સ્ક્વેર. ચાલો આનું સાદું રૂપ આપીએ. કેલ્ક્યુલેટરથી આપી દેવાનું, કેલ્ક્યુલેટર વાપરવાની છૂટ છે. ગુણ્યા 7.203 ગુણ્યા 7.203. ભાઈ આ જવાબ આવે છે 311.299,254 મીટર સ્ક્વેર. ભાઈ આ જે જવાબ આવ્યો એ કેલ્ક્યુલેટર જવાબ કહેવાય. કયો જવાબ? કેલ્ક્યુલેટર. તો ફાઇનલ સાર્થક અંકોને ધ્યાનમાં લેતા, સાર્થક અંકોને ધ્યાનમાં લેતા ચાલો ક્ષેત્રફળ. ભાઈ આમાં સાર્થક અંકો કેટલા? 1 2 3 4. અને આમાં સાર્થક અંકો કેટલા? 1. 6 લખેલો છે એટલે એક જ ને. આમાં સાર્થક 4 અને આમાં 6 લખેલો છે એટલે એક જ ગણાય સાર્થક. ના ભાઈ, આના સાર્થક ધ્યાનમાં લેવાના નહીં. મેં આગળ ક્લિયર કરી ચૂક્યો. સાર્થક અંકો કોના ગણવાના? જે માપ દર્શાવતું હોય. તો જો
લંબાઈ આપેલી છે એટલા માટે આપણે એને મૂલ્ય તરીકે લઈ એના સાર્થક અંકો ધ્યાનમાં લઈશું. આ છ તો એક આંકડો છે કે 6 બાજુઓ છે તો 6 વડે ગુણવા માટે. તો આના સાર્થક અંકો ધ્યાનમાં નહીં લેવા, ખાલી આના જ ગણવાના. તો આમાં સાર્થક કેટલા છે? 4. આમાં સાર્થક અંકો 4 છે. તો ફાઇનલ જવાબમાં 4 સાર્થક અંક હોવા જોઈએ. તો 4 હોવા માટે 1, 2, 3, 4 અહીંથી છે તો આને કાઢી નાખો. ચાલો આને કાઢી નાખીએ તો ફાઇનલ જવાબ શું આવશે? 311.2 ને 2 થી આગળ કાઢી નાખો તો અહીં 9 છે. 9 ને કાઢીએ તો આગળ 1 એડ થઈ જાય તો જવાબ આવી ગયો 311.3 મીટર સ્ક્વેર. ખરું કે નહીં? ચાલો એક આવી ગયું. બીજું શોધવાનું છે કદ. ભાઈ કદ બરાબર સમઘનનું કદ v શું થશે? L3. સમઘનનું કદ v શું થશે? L3. L શું થશે? 7.203 નો ક્યુબ. ચાલો ચેક કરીએ એનું. 7.203 મલ્ટીપ્લાય બાય 7.203 મલ્ટીપ્લાય બાય 7.203 તો આ આવી ગયું 373. આગળ આંકડા આયા કરશે પણ આપણે ખાલી આટલા લખીએ. તો આમાં સાર્થક આંકડા કેટલા છે? 1, 2, 3, 4. તો ફાઇનલ જવાબમાં તમારે 4 સાર્થક અંક હોવા જોઈએ. 1, 2, 3, 4. તો આને કાઢી નાખવાના. તો સાર્થક અંકોને ધ્યાનમાં લેતા જવાબ શું આવશે? કદ બરાબર 373.7 મીટર ક્યુબ. આ તમારો ફાઇનલ જવાબ થઈ જશે. ખરું કે નહીં? તો આ દાખલો પરીક્ષામાં 2 માર્કમાં પૂછાઈ શકે છે, આવડવો જોઈએ. અહીંયા આંકડા ચેન્જ થઈ શકે છે પણ તમારે કોન્સેપ્ટ યાદ રાખવાનો. બરોબર છે? નેક્સ્ટ ઉદાહરણ 1.2 વાંચો તો શું કહે છે ઉદાહરણ? 5.74 ગ્રામનો એક પદાર્થ. ભાઈ પદાર્થનું દળ આપેલું છે 5.74 ગ્રામ. આટલું અવકાશ રોકે છે. ભાઈ અવકાશમાં જે જગ્યા રોકે એને કદ કહેવાય. માટે એનું કદ આપેલું છે કદ બરાબર 1.2 સેન્ટીમીટરનો ઘન. તો સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને તેની ઘનતા શોધવાની છે. તો ભાઈ ઘનતા બરાબર શું સૂત્ર છે? ઘનતા બરાબર સૂત્ર પડી ગયા દળ ભાગ્યા કદ. ઘનતા બરાબર શું? દળ ભાગ્યા કદ. દળ શું છે? ભાઈ દળ છે 5.74. કદ શું છે? 1.2. ચાલો આનો ભાગાકાર કરી નાખીએ તો શું હશે? 5.74 ભાગ્યા 1.2. આ આવી જાય છે 4.78333333 આયા કરશે. તો આ તમારું એકમ લખો હોય તો લખાય ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનો ક્યુબ. આ ફાઇનલ જવાબ? ના ભાઈ આ ફાઇનલ જવાબ નથી. આપણે ગણવાનું છે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને. સાર્થક અંકોને ધ્યાનમાં રાખતા. ચાલો તો આમાં સાર્થક કેટલા છે? ભાઈ આમાં સાર્થક 1, 2, 3 3 સાર્થક છે. આમાં કેટલા છે? 2. તો ફાઇનલ જવાબમાં 2 સાર્થક હોવા જોઈએ. તો આમાં 1, 2. તો આને કાઢી નાખો. આને કાઢી નાખો તો જ્યાંથી કાઢી નાખવાનું છે એ અંક છે 8. 5 કરતાં મોટો છે. તો ફાઇનલ જવાબ તમારો ઘનતાનો આવી ગયો શું ભાઈ? 4.8. આ 8 કાઢી નાખશો તો 7માં 1 એડ થઈ જશે એટલે 8 ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનો ક્યુબ. આવડે? સહેલો છે. નેક્સ્ટ સ્વાધ્યાયનો 1.11. સ્વાધ્યાયનો 1.11 ધ્યાન રાખજો. મોસ્ટ આઈએમપી આ 2 થી 3 માર્ક્સમાં પણ આવી શકે છે. 2 થી 3 માર્ક્સમાં. એક લંબચોરસ પાતળી ધાતુની તકતીની લંબાઈ આપેલી છે. ભાઈ એની લંબાઈ કેટલી આપી છે? L બરાબર કેટલી છે? 4.234 મીટર. એની પહોળાઈ આપેલી છે 1.005 મીટર. અને તેની જાડાઈ, ભાઈ જાડાઈને h હાઇટ કહી દઉં અથવા ડેપ્થ કહી દઉં તો બી ચાલે. 2.01 થિકનેસ કહીએ તો t લખવો પડે. મેં h લખ્યો છે, ચાલશે. આ 2 મીટરમાં છે, આ સેન્ટીમીટરમાં છે. આ તો નાઇન્સાફી કહેવાય. તેને મીટરમાં ફેરવી દઈએ તો 0.0201 મીટર. તો સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને તકતીનું ક્ષેત્રફળ અને કદ મેળવવાનું છે. ભાઈ તકતીનો આકાર કેવો હોય? તકતીનો આકાર લંબ ઘનાકાર હોય. કેવો હોય? લંબ ઘનાકાર. આ તકતી કહેવાય. આ તકતી કહેવાય. તો આ તકતીનું સૌથી પહેલા મારે ક્ષેત્રફળ જોઈએ છે અને કદ જોઈએ છે. ચાલો હું અહીંયા લખું.
તકતીનું ક્ષેત્રફળ, એનું પૃષ્ઠ ક્ષેત્રફળ. બે પૃષ્ઠ ક્ષેત્રફળ એટલે શું? આપણે જ્યાં એને કલર કરવાનો હોય ત્યાં. તો જો તો આ એની લંબાઈ થઈ L, આ એની પહોળાઈ થઈ B અને આ એની હાઈટ થઈ H. ખરું? તો મારે તકતીનું ક્ષેત્રફળ કેવું હોય તો જુઓ, સૌથી પહેલા તો આ ભાગનું ક્ષેત્રફળ. ભાઈ આ ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. પણ એવા બે ભાગ થાય, ઉપરવાળો અને નીચે પણ આવે એટલે એવા બે ભાગ થાય. પ્લસ આ કોણ? ભાઈ આ છે તમારું D, આ છે H, આ H અને આ B. એટલે આનું ક્ષેત્રફળ કહો તો કેટલું થાય? B ઇન્ટુ H. અને એક આ ભાગ અને એક આ ભાગ પણ થયો એટલે એવા બે ભાગ એટલે 2BH. અને એક પટ્ટીવાળો આ ભાગ, ભાઈ એ ભાગ કહો તો એની લંબાઈ L અને ઊંચાઈ ગણો તો H, તો એનું ક્ષેત્રફળ થશે 2 ઇન્ટુ LH. કારણ કે પાછળ પણ એક પટ્ટી જેટલો ભાગ હોય, બે આમ અને બે આમ. બરોબર છે? તો એનું ક્ષેત્રફળનું સૂત્ર શું થઈ ગયું? એનું ક્ષેત્રફળનું સૂત્ર થઈ ગયું 2 ઇન્ટુ LB પ્લસ BH પ્લસ LH. ખરું? તો ચાલો કિંમતો આપેલી છે તો કિંમતો મૂકવાનો પ્રયત્ન કરીએ. 2 કૌંસમાં L 4.234 કૌંસમાં બીની જગ્યાએ 1.005 પ્લસ બીની જગ્યાએ 1.005 અને આ છે 0.0201. હાઈટ તમને આપેલી છે. પ્લસ લંબાઈ છે 4.234 અને 0.0201. બરાબર છે? હવે આ જે છે એનો કેલ્ક્યુલેટરથી ગુણાકાર કરવો. ફાઇનલ બધા આંકડા લખવાના. જ્યાં સુધી ફાઇનલ આંકડો ના લખીએ ત્યાં સુધી તમારે પૂરેપૂરા આંકડા લખવાના. તો ચાલો પહેલા આ બેનો ગુણાકાર કરી દઉં. આ બેનો તો ક્ષેત્રફળ શું થઈ જશે? 2 ઇન બ્રેકેટ 4.234 ગુણ્યા 1.005. જો આ આવી ગયું 4.25517 પ્લસ 1.005 પ્લસ 0.0201. ફરી એકવાર 1.005 મલ્ટીપ્લાય બાય 0.0201. સહી હે? हाँ खोटो आयो तो ना मारो जवाब 0.0202005 प्लस હવે આ બંનેનો ગુણાકાર કરો. ચાલો તમે પણ કેલ્ક્યુલેટરથી કરો. 4.234 ગુણ્યા 0.0201 તો આવી ગયું 0.08511034. ખરું? હવે આ ત્રણનો સરવાળો કરી નાખવાનો. તો 4.25517 પ્લસ 0.0202005 ઓકે પ્લસ 0.08511034. હવે આનો ગુણાકાર કરશો, આનો સરવાળો કર્યો તો આન્સર આવી ગયો 4.36047339. પણ એના ગુણ્યા 2 કરવાના તો ગુણ્યા 2 કરી દઈએ તો ભાઈ આ જવાબ આવ્યો 8.7209478. આટલા મીટર સ્ક્વેર આવે જવાબ. પણ આ તમારો કેલ્ક્યુલેટરથી ગણેલો જવાબ છે. સાર્થક અંકોને ધ્યાનમાં લેવાના છે હજુ. તો ભાઈ સાર્થક અંકોને ધ્યાનમાં લઈએ તો આમાં સાર્થક અંકો કેટલા? 1 2 3 4. આમાં સાર્થક કેટલા? 4. આમાં સાર્થક કેટલા? ભાઈ આમાં સાર્થક 3 જ છે. તો સાર્થક અંકોને ધ્યાનમાં લેતા, સાર્થક અંકોને ધ્યાનમાં લેતા પૃષ્ઠ ક્ષેત્રફળ. ચાલો પૃષ્ઠ ક્ષેત્રફળમાં અંતિમ જવાબમાં કેટલા હોવા જોઈએ? ભાઈ આમાં 3 છે, આમાં 4 4, તો અંતિમ 3 ઓછામાં ઓછા 3 છે તો 3 હોવા જોઈએ. તો 8 ગણાય? હા. 7 બી ગણાય? 2 પણ ગણાય. તો અહીંથી બધું કાઢી નાખો તો આપણો ફાઇનલ જવાબ આવી ગયો 60.72 આટલા મીટર સ્ક્વેર. ખરું? આ થઈ ગયું આપણું કોણ? તકતીનું પૃષ્ઠ ક્ષેત્રફળ. આગળ કદ ગણવાનું છે. ભાઈ તકતીનું કદ ગણીએ શું થાય? કદ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. માટે 4.234 1.005 0.0201 4.234 ગુણ્યા 1.005 ગુણ્યા 0.0201. ભાઈ આ તમારું કેલ્ક્યુલેટર પ્રમાણે જવાબ આવી શકે 0.0855 289 આગળ આયા કરશે. છોડો ને ભાઈ. તો આટલા મીટર ક્યુબ થયું.
પણ સાર્થક અંકોને ધ્યાનમાં લેવાના છે. તો આમાં 4, આમાં 4, આમાં 3. તો સાર્થક અંકો ધ્યાનમાં લેતા, સાર્થક અંકો ધ્યાનમાં લેતા તો v બરાબર આમાં 3 હોવા જોઈએ, તો આ ના ગણાય, આ પણ ના ગણાય. તો આ 1, 2 ને 3 થયા 0.0855 મીટર ક્યુબ. આટલો તમારો અંતિમ જવાબ આવે. ખરો? યાદ રાખજો, તમારી સ્કૂલની એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ શકે છે 3 માર્ક્સમાં, અને એમાં આ આંકડા ચેન્જ થઈ શકે છે. તમારે કોન્સેપ્ટ ભૂલવાનો નહીં. બરોબર છે? ચાલો આગળ. સ્વાધ્યાય 1.12 પ્રોવિઝનની તુલા વડે માપેલ એક બોક્સનું દળ 2.30 ગ્રામ છે. હજુ પણ સુધાર્યું નથી આ લોકો, આ ભૂલ છે ભાઈ. બોક્સનું દળ, ભાઈ આમાં સુધારી દેજો, આ 0 નહીં લેવાનો. હજુ આ વારે ઘડી આટલી વાર બુકો કરીને આવી છે, પણ હજુ આ લોકોએ સુધાર્યું નથી. મેં બી નથી સુધાર્યું વાસ્તવમાં. ઓકે, તો બોક્સનું દળ છે 2.3 ગ્રામ. હવે આ બોક્સમાં 20.15 ગ્રામ અને 20.17 ગ્રામ દળના સોનાના 2 ટુકડા મૂકવામાં આવે છે. પછી સોનાના ટુકડાઓનું દળ, સોનાના ટુકડાઓનું દળ ભાઈ 20.15 ગ્રામ અને 20.17 ગ્રામ છે. હવે આ યાર આ બંને ગ્રામમાં છે ને આ કિલોગ્રામમાં છે, આ 2 ગ્રામમાં છે, આ કિલોગ્રામમાં છે, નહીં ચાલે. આપણે આને ગ્રામમાં કિલોગ્રામમાં ફેરવી કાઢીશું. બરાબર છે? તો બોક્સનું કુલ દળ કેટલું થશે? ભાઈ બોક્સનું કુલ દળ મારે ગણવું હોય તો બોક્સનું દળ આ રહ્યું. અંદર 2 સોનાના ટુકડા મૂક્યા છે જેમનું દળ આપેલું છે. તો મારે આને આમ લખવું પડશે. આ ગ્રામ છે અને 1000 વડે ભાગી નાખું તો કિલોગ્રામ થઈ ગયું. આને 1000 વડે ભાગી નાખું તો 0.02017 થઈ ગયું. તો આનો સરવાળો કરી દઈએ તો શું આવશે? 2.3 પ્લસ 0.02015 પ્લસ 0.02017 આવી જશે તમારો આન્સર 2.34032 કેજી. પણ જો આ સરવાળો થાય છે, સરવાળામાં સાર્થક અંકો દશાંશ ચિહ્ન પછી જ જોવાય. તો આમાં દશાંશ ચિહ્ન પછી કેટલા છે? 1. અને આમાં કેટલા છે? 5. અને આમાં પણ 5. તો અંતિમ જવાબમાં 1 જ હોવો જોઈએ ઓછામાં ઓછો. તો દશાંશ ચિહ્ન પછી જોવાનું, ટોટલ નહીં જોવાનું. તો આ 1 જ. તો આ બાકીનાને કાઢી નાખો. તો સાર્થક અંકોને ધ્યાનમાં લેતા, સાર્થક અંકોને ધ્યાનમાં લેતા બોક્સનું કુલ દળ, બોક્સનું કુલ દળ બરાબર 2.3 કેજી. ભાઈ બોક્સનું દળ 2.3 કેજી થશે. 4 ને લખવાની જરૂર નથી. ચાલો નેક્સ્ટ. માની લો કે અહીંયા 30 હોત, 3ની જગ્યાએ 30 હોત, તો તમારો ફાઇનલ જવાબ અહીંયા 2.34 આવતો. શું આવતો? 2.34. ધ્યાન રાખજો, આ ભૂલ ના થાય. ઓકે, યોગ્ય સાર્થક સુધી બધે ટુકડાઓના દળનો તફાવત. ભાઈ ટુકડાઓના દળનો તફાવત, ટુકડાઓના દળનો તફાવત, ચાલો આપણે એને કહીએ ડેલ્ટા એમ. તફાવત જોઈએ છે તો ભાઈ મોટું દળ છે એમાંથી નાનું દળ બાદ કરી નાખીએ, અને ટુકડાઓ જ છે, ટુકડાઓ જ. તો આ બંને ગ્રામ છે તો ચાલી જશે, ગ્રામમાં જ જવાબ લઈએ. 20.17 છે માઇનસ 20.15. અહીં કિલોમાં ફેરવવાની જરૂર નથી. અહીં કેમ કિલોમાં ફેરવ્યું હતું? કારણ કે આ 2 ગ્રામમાં હતા અને આ કિલોગ્રામમાં હતું, એટલા માટે મારે એક જ એકમ લાવવો પડ્યો. પણ અહીં તો બંને ટુકડાઓના દળનો તફાવત જોઈએ છે અને બંને ગ્રામમાં જ છે, એટલે વાંધો નથી. આનું સાદુરૂપ આપશો તો 0.02 ગ્રામ આવી જશે. અને દશાંશ ચિહ્ન પછી અહીંયા 2 આંકડા છે, અહીંયા 2 આંકડા છે, તો અહીં પણ 2 આંકડા થઈ ગયા. માત્ર સાર્થક અંકોને ધ્યાનમાં લેતા અંતિમ જવાબ ભાઈ દળનો તફાવત આ જ આવશે, કોઈ ફરક પડશે નહીં, કારણ કે દશાંશ ચિહ્ન પછી એમાં 2 જ આંકડા છે. રાઈટ? નેક્સ્ટ. ઓકે, તો ચાલો પતી ગયું. આપણે ગુણાકારમાં આવ્યા હવે, ખરું? એકવાર આને સેવ કરી લઉં પછી આગળ વધીએ. ચાલો ધ્યાન રાખો હવે શું ભણવાનું છે. તો ભાઈ ભૌતિક વિજ્ઞાનમાં હવે આપણે ઘણીવાર મોટી મોટી સંખ્યાઓ લખવાની આવશે. બરાબર છે? માની લો કે આપણે એક સંખ્યામાં જવાબ આવો આવે છે 2 1 2 3 4 5 6 મીંડા, 6 મીંડા જેટલો આવ્યો 2 પછી. હવે દર વખતે આટલી લાંબી રકમ લખવા જઈશું
તો આપણને અઘરું પડે. તો એ માટે ભૌતિક વિજ્ઞાનમાં 10ની જે ઘાત છે એના માટે કેટલાક સંકેતો નક્કી કર્યા છે. 10ની ઘાત 10ની n ઘાત માટે કેટલાક સંકેતો રજૂ કર્યા છે. આ સંકેતોને આપણે ગુણક કહીશું. શું કહીશું? ગુણક. અને એના ભાગને આપણે કહીશું ઉપગુણક. સમજાવું એક વસ્તુ કે હું તમને કહું કે 1 કિલોગ્રામ એટલે શું, એટલે તમે કહેશો 1000 ગ્રામ. 1 કિલોગ્રામ એટલે કોણ? 1000 ગ્રામ. 1 કિલોમીટર એટલે શું? ભાઈ 1 કિલોમીટર એટલે 1000 મીટર. સાચી વસ્તુ છે. 1 કિલો સેકન્ડ, 1 કિલો સેકન્ડ લઈ આવો, કહેવાય લા. ગ્રામ હોય તો કિલોગ્રામ કહેવાય, મીટર હોય તો કિલોમીટર કહેવાય. સેકન્ડને કોઈ દિવસ કિલો કહેવાય કે ના કહેવાય? કહેવાય. યાદ રાખો, મગજમાંથી એક વસ્તુ કાઢી નાખો કે કિલો જે છે એ ગ્રામ અને મીટરનો જ ઇજારો છે, એની જ મોનોપોલી છે, એવું નથી. ગ્રામ આગળ કિલો વાપરીએ એનો મતલબ શું? કે 1000 ગ્રામ. મીટરની આગળ કિલો વાપરીએ એનો મતલબ 1000 મીટર. તો સેકન્ડની આગળ તમે કિલો વાપરો તો એનો મતલબ પણ એવો જ થાય કે 1000 સેકન્ડ. તો કિલો કોના માટે છે? ભાઈ કિલો 1000 માટે છે. 1000ને ટૂંકમાં દર્શાવવાની સંજ્ઞા કે કિલો છે. બરાબર છે? ધ્યાન રાખો, આપણને ખબર હોવી જોઈએ. તો એક ઉદાહરણ તમને આપું, તમને બધાને ખબર હશે કે ભાઈ તમે ફેસબુક પર હોય, સામા ભાઈ ફેસબુક ના જોયા કરતા બુકને ફેસ કરો હવે. બરાબર છે? ફેસબુક નહીં, બુક ફેસ કરો. તો અહીંયા તમને વ્યૂ મળતા હોય છે તો પેલા લખતા હોય છે કેટલા? 2K વ્યૂ. ભાઈ 2K વ્યૂનો મતલબ શું? કે 2000 વ્યૂ. કોઈ લખતું હોય કે 5 મિલિયન વ્યૂ. ભાઈ મિલિયન અથવા એને મેગા બી બોલાય. શું બોલાય? મેગા. એટલે આ થઈ ગયું 50 લાખ વ્યૂ. ખબર પડે છે? તો અહીંયા આ જે આંકડા લખ્યા છે કે એમ, આ બધું શું છે? એ 10ની ઘાત છે. હાર્ડ ડિસ્ક લેવી છે કમ્પ્યુટરમાં, લેપટોપમાં કમ્પ્યુટર માટે એક હાર્ડ ડિસ્ક લેવી છે, એક્સ્ટ્રા હાર્ડ ડિસ્ક. કેટલા ટીબીની લઉં? ટીબી. આપણે એના માટે ટીબી વાપરીએ છીએ, ટેરાબાઇટ્સ. કમ્પ્યુટરની મેમરી કયા યુનિટમાં વપરાય? બાઇટ્સમાં. તો એના માટે આપણે મોટો એકમ લેવો છે ટેરા. ટેરા એટલે કેટલું? 10ની 12 ઘાત. જીબી, ગીગા. કેટલા જીબીનું પિક્ચર છે, કેટલા જીબીનું મૂવી છે? જીબી એટલે 10ની 9 ઘાત બાઇટ્સ. ખબર પડે છે? તો અહીંયા ધ્યાન રાખો કે આપણે ગુણકો અને ઉપગુણકો શું, તો ઘણીવાર 10ની ઘાત જે છે એને દર્શાવવા માટે આપણે ગુણકો દર્શાવીએ છીએ. તો માની લો કે કોઈ વસ્તુ 1 કરતાં 10 ગણી છે, 10 ગણી. તો 10 ગણી માટે 10ની 1 ઘાત, તો એને ડેકા વપરાય. શું વપરાય? ડેકા. DA બોલાય ડેકા, DA. 100 ગણી છે, કેટલી છે? 100 ગણી છે, તો એને બોલાય હેક્ટો. શું બોલાય? હેક્ટો. એની સંજ્ઞા છે H. કિલો કેટલા ગણી? 1000 ગણી. ઉપર ચર્ચા કરી. 1000 ગણી હોય તેને શું બોલાશે? કિલો. બરોબર છે? 1 કિલોમીટર, કિલો સેકન્ડ, કિલો વ્યૂ, 1 કિલો વ્યૂ, 1 કિલો વ્યૂ. હા, 2K વ્યૂ, 3 કિલો વ્યૂ. ચાલે. મેગા. તો આ કેટલી થઈ? હજુ બીજા 3 મીંડા ચડાવવાના. એટલે હવે હું આગળ નહીં લખું. ભાઈ આ થયું 1 2 3 4 5 6 મીંડા થયા. તો 10ની 6 ઘાત હોય તેને બોલાય મેગા. 10ની 9 ઘાત હોય તો એને બોલીશું ગીગા. 10ની 12 ઘાત હોય તો એને બોલીશું ટેરા. 10ની 15 ઘાત હોય તો એને બોલીશું પેટા. 10ની 18 ઘાત હોય તો એને બોલીશું એક્સા. હજુ પણ યોટા ઝેટા એ રીતે આવે છે બધું, પણ આપણે એની ચિંતા નથી કરવી, આપણે આટલા સુધી રાખીએ. તો યાદ રાખો, 10 ગણું તો હેક્ટો. 1 હેક્ટોમીટર, સોરી ડેકા. 1 ડેકામીટર, 1 ડેકામીટર એટલે 10 મીટર. 1 ડેકા સેકન્ડ એટલે 10 સેકન્ડ. હેક્ટો 100 ગણું. કિલો 1000 ગણું. મેગા 10ની 6 ઘાત ગણું. ગીગા 10ની 9. પછી ટેરા 10ની 12. પેટા 10ની 15. એક્સા 10ની 18. ખરું કે નહીં? એ જ રીતે અહીંયા ગુણકો હતા, અહીંયા ઉપગુણકોની વાત કરીએ. ભાઈ ઉપગુણકો એટલે 10. 1નું કેટલામાં ભાગનું? અહીંયા 1નું 10 ગણું હતું. એ રીતે અહીંયા 1નું 10મા ભાગનું. ભાઈ 1નો 10મો ભાગ એટલે 10ની -1 ઘાત કહેવાય. તો એને દર્શાવવા માટે આપણે લખીએ છીએ ડેસી. ડેસી શું લખીએ છીએ? ડી. એટલા માટે તો આપણે બોલીએ છીએ ડેસિમલ પોઈન્ટ. ડેસિમલ પોઈન્ટ એટલે શું? દશાંશ ચિહ્ન પછીનો પોઈન્ટ એમ. તો 10ની -1 ઘાત એટલે ડેસી તરીકે દર્શાવાય. 10ની -2 ઘાત એટલે 1નો 100મો ભાગ. મીટરનો 100મો ભાગ એટલે સેન્ટીમીટર. તો એવું નથી કે સેન્ટીમીટર માટે જ આવે, સેન્ટીગ્રામે બોલાય, સેન્ટી સેકન્ડે બોલાય. સેન્ટીનો મતલબ શું થાય? 10ની -2, 1નો 100મો ભાગ, તો એ સેન્ટી થઈ ગયું. 1નો 1000મો ભાગ કહીએ તો કોણ થઈ ગયો? મિલી. મિલી 10ની -3 એટલે મિલી. મિલીમીટર. મિલીમીટર એટલે કોણ? મીટરનો 1000મો ભાગ.
પછી કોણ આવે છે? માઇક્રો. માઇક્રો એટલે અહીંયા હવે લખતો નથી આગળ, 1/1 પાછળ 6 મીંડા, તો 10⁻6 એટલે માઇક્રો બોલાય. 10⁻9 એટલે નેનો બોલાય. 10⁻12 એટલે પીકો બોલાય, જે કેપેસિટર ને બધામાં આપણે વાપરીશું, બરોબર છે. ઉર્જામાં, કેપેસિટરમાં આપણે પીકો કુલમ, પીકો ફેરાડે, પીકો જૂલ એ રીતે આપણે લખીશું. ફેમ્ટો. ફેમ્ટો એટલે 10⁻15 અને એટો એટલે 10⁻18. 1/10⁸ એટલે એટો થાય. તો આ બધા પૂર્વગો અને એના સંકેતાક્ષરો તમારે યાદ રાખવાના. ઘણી જગ્યાએ જ્યારે MCQ પૂછશે કોમ્પિટિટિવમાં, ગુજસેટમાં, તમારી સ્કૂલની એક્ઝામ્સમાં, તો ઘણીવાર એવું પૂછે કે તમને ઘણી બધો ડેટા આપી દીધેલો હોય અને ફાઇનલ જવાબ લાવવાનો હોય, તો પદાર્થની ઉર્જા કેટલા મેગા જૂલ હશે, પદાર્થની ઉર્જા કેટલા મિલી જૂલ હશે, તો તમને ખબર પડવી જોઈએ કે તમને ખાલી જૂલ નથી પૂછ્યું, મેગા એટલે 10⁶. તો તમારે જે જવાબ આવ્યો એમાંથી 10⁻6 ને છૂટી પાડવાની છે. જો મિલી જૂલ કીધું હોય તો જે જવાબ આવ્યો એમાંથી 10⁻³ ને છૂટી પાડવાની છે, બરોબર છે. એટલે આ એના સંકેતાક્ષરો છે. આપણે 11-12 સાયન્સમાં આ યુઝ કરીશું, તો દરેકે દરેક યાદ રહેવો જોઈએ, ખરું? ચાલો થોડીક પ્રેક્ટિસ કરી લઈએ. 1 મિલીમીટર એટલે કેટલા? 1 મીટર એટલે કેટલા મિલીમીટર? અરે જાણીએ છીએ, 1 મીટર એટલે 1000 મિલીમીટર. થોડો પેનનો રંગ બદલી કાઢું ભાઈ, બદલી કાઢું. કયો બદલી કાઢું? કયો બદલી કાઢું? ચાલો હું લઈ લઉં છું. કયો લઈ લઉં છું? કયો લઈ લઉં છું? બ્લુ લઈ લઉં છું. તો 1 મીટર બરાબર 1000 મિલીમીટર. અહીં શું? 1 મીટર એટલે કેટલા કિલોમીટર? 1 મીટર એટલે કેટલા કિલોમીટર? ભાઈ આપણે કોઈ કે 1000, ભાઈ 1000 ના થાય, તમે ઊંધું બોલો છો. 1 કિલોમીટર એટલે 1000 મીટર થાય. પણ તમને તો 1 મીટર પૂછ્યું છે, તો 1000 નીચે લઈ આવીએ તો 1/1000 કિલોમીટર. આને લખવું હોય તો આવું લખાય, 10⁻³ કિલોમીટર. આ ખાલી પ્રેક્ટિસ કરાવું છું, આવી ખબર પડવી જોઈએ. તો તમારો અહીંયા જવાબ હશે 10⁻³. 1 મીટર એટલે 10⁻³ કિલોમીટર. કે સર આવું ના આવડે, આ તો ખબર હતી આપણને કે કિલોમીટર એટલે 1000 મીટર, એટલે આપણે અહીંયા નીચે લઈ આવ્યા એટલે આ જવાબ આવી ગયો. પણ આવું હોય તો શું કરવાનું? તો એના માટે પણ મસ્ત ટેકનિક છે. તમારે શોધવાનું છે 1 માઇક્રોમીટર એટલે કેટલા નેનોમીટર? 1 માઇક્રોમીટર એટલે કેટલા નેનોમીટર એવું શોધવાનું છે. તો અહીંયા લખું છું 1 માઇક્રોમીટર ભાગ્યા નેનોમીટર. આના બરાબર આ શોધવાનું છે, તો આ નીચે લઈ આવવાનું. આ ક્યાં લઈ આવવાનું? નીચે. ચાલો નીચે આવી જાય તો માઇક્રોની જગ્યાએ શું લખાય? માઇક્રોની જગ્યાએ લખાય 10⁻6. આગળ 1 છે તો 1 તો રાખવાનો જ, 1 ગુણ્યા નેનો એટલે કોણ? 10⁻9. માઇક્રો એટલે 10⁻6, નેનો એટલે 10⁻9. અને પછી આને ઉપર મોકલશો તો આ થઈ જશે 1 ગુણ્યા 10⁻3. 1 ના લખો તો ચાલે. તો તમારો ફાઇનલ જવાબ આવી ગયો 1 માઇક્રોમીટર, અને સામે મોકલી દો તો જવાબ આવી ગયો 1 માઇક્રોમીટર એટલે 10⁻³ નેનોમીટર. આના બરાબર આ શોધવાનું હોય તો આને નીચે લઈ આવવાનું અને ગણી નાખવાનું, તો જે આવે ખાલી જગ્યામાં મૂકી શકાય. 1 ગીગા સેકન્ડ એટલે કેટલા પેટા સેકન્ડ? ભાઈ ગીગા સેકન્ડ અને કેટલા પેટા પૂછાય છે, તો પેટાને નીચે લખું છું. તો ગીગા એટલે 10⁹ અને પેટા સેકન્ડ એટલે 10⁻15. આનું સાદરૂપ આપી દઉં તો આ થશે 10⁻6. શું આવશે? 10⁻6 પેટા સેકન્ડ. અહીંયા ધ્યાન રાખો, અહીંયા શું છે? 1000 મેગા જૂલ બરાબર કેટલા માઇક્રો જૂલ? તો ભાગ્યા માઇક્રો કરી નાખું. ચાલો 1000, 100 તો 100 રાખવાના જ, સોરી 1000 નથી 100 છે. 100 મેગા જૂલ એટલે કેટલા માઇક્રો જૂલ? 100 મેગા એટલે શું? બસ જે 100 હોય તો એમને એમ જ રાખવાના જ, પણ મેગા એટલે 10⁶ અને માઇક્રો એટલે 10⁻6. અને ઉપર મોકલી દો તો 6 ને 6 12, 12 ને 2 14. એટલે આ જવાબ આવી ગયો 10⁻14. શું જવાબ આવ્યો? 10⁻14. 100 મેગા જૂલ બરાબર 10⁻14 માઇક્રો જૂલ. ચાલો અહીંયા ભાઈ આ છે 0.001 સેન્ટીમીટર બરાબર કેટલા મેગામીટર? છેદમાં મેગામીટર લખી દઉં. 0.001 આને જો 10⁻માં લખવું હોય ને તો 10⁻³ લખાય. 1 2 3 3 આંકડા કાપી નાખીએ તો 10⁻³ લખાય. સેન્ટી એટલે કોણ? ભાઈ સેન્ટી એટલે 10⁻2 અને મેગા એટલે 10⁶. તો આનું ફાઇનલ સાદુરૂપ આપશો તો -3 -2 -5 અને 6 ઉપર આવશે તો 10⁻11. શું આવશે? 10⁻11. ચાલો અહીંયા 10⁻2 કિલોમીટર
છેદમાં કેટલા મિલીમીટર છે? તો ભાઈ 10⁻2 કિલોમીટર એટલે કોણ? 10⁻3 મીટર અને મિલીમીટર 10⁻3 મીટર. તો આને સાદું રૂપ આપી દેશો તો -3 ને 3 એટલે ઉપર જશે તો +3 3 6 6 માંથી 2 જાય તો 10⁴. અહીંયા ભાઈ આ શું છે? 100 માઇક્રોમીટર છેદમાં કેટલા મેગામીટર? ચાલો 100 એટલે કોણ? 10⁻2. 100 એટલે 10⁻2. માઇક્રો એટલે કોણ? 10⁻6 અને મેગા એટલે કોણ? 10⁶. આને સાદું રૂપ આપી દો તો શું થાય? -6 આ 6 ઉપર આવે તો -6 -6 -12 -12 વત્તા 2 એટલે 10⁻10. તો ફાઇનલ જવાબ આવી ગયો 10⁻10. તો આ રીતે તમારે ગણતરીઓ કરવી હોય તો તમને એકબીજામાંથી ફેરવતા આવડવું જ જોઈએ, ખરું કે નહીં? ચાલો નેક્સ્ટ. ઓકે, તો આજના દિવસમાં માત્ર આટલું જ. આજના દિવસમાં માત્ર આટલું જ, ખરું કે નહીં? તો બચ્ચાઓ ધ્યાન રાખો, આજે આપણે જે શીખ્યા એ બેઝિક વસ્તુઓ શીખ્યા છીએ, ખરું? તો નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે તમે આવશો ત્યારે મૂળભૂત ભૌતિક રાશિઓ, પૂરક ભૌતિક રાશિઓ, સાદિત ભૌતિક રાશિઓ, કઈ રાશિઓ છે એ બધું ભણીશું. એટલે ટૂંકમાં ચેપ્ટરની શરૂઆતથી પ્રસ્તાવના ચાલુ કરીશું, બરોબર છે? તો આ લેક્ચર ધ્યાનપૂર્વક જોયો હોય તો વિચારો ધ્યાનથી. જ્યાં જ્યાં તમને એવું લાગે કે કશું ખૂટે છે તો ફરી એકવાર એટલો ટોપિક જોઈ લો તો કોન્સેપ્ટ ક્લિયર થઈ જવા જોઈએ. ફિઝિક્સ માટે સૌથી અગત્યની વાત, પહેલી વખત સમજવા માટે અઘરું પડે, દરેકને પડે. ફિઝિક્સ અઘરો સબ્જેક્ટ છે, પહેલી વાર સમજવામાં અઘરું પડે, પણ એકવાર સમજાઈ જાય, પૂરેપૂરું સમજીને મગજમાં બેસાડી દીધું પછી તમને એ યાદ નહીં રાખવું પડે, એ તમને યાદ રહી જશે. એટલે તમે પહેલી વાર બરોબર મહેનત કરી અને મગજમાં ફિટ કરી દો, પછી તમને બધું આવડશે, ખરું કે નહીં? તો ચાલો મિત્રો, તમારા ફ્રેન્ડ્સ છે, તમારા સગાવાલા છે, ગામડે રહેતા છે, એ છોકરાઓને આ વિડીયોઝની લિંક શેર કરજો કે જેથી એ પણ ફાયદો લઈ શકે આનો અને આપણો પણ સારામાં સારો પ્રચાર થઈ શકે છે. એકદમ ક્વોલિટીવાળું એજ્યુકેશન મળશે બધાને, બરોબર છે? ચાલો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી મહેનત કરતા રહેજો. જય શ્રી કૃષ્ણ.